હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક ગુજરાતનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ઓફ ગુજરાત જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 6 લેક્ચર જોઈ ગયા. તો જો તમે અગાઉના 6 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. કારણ કે મારે ભણાવવાની જે પદ્ધતિ છે એ સ્ટેપ બાય સ્ટેપ હોય છે, લાઇન બાય લાઇન હોય છે. જો હિસ્ટ્રી તમારે ભણવી હોય તો પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસ ભણવી પડે. મતલબ કે એવું નહીં કે તમે વચ્ચેનો કોઈ ટોપિક છે એ જોવા માંડો. કારણ કે મારી હિસ્ટ્રી ભણાવવાની જે રીત છે એમાં ટોટલી જો તમે સળંગ જોશો તો જ તમને પ્રોપરલી આઈડિયા આવશે, પ્રોપરલી જે સ્ટોરી છે એની અંદર ખબર પડશે. કારણ કે હિસ્ટ્રી એ ગોખવાથી નથી આવડવાની, એને તમારે સમજવી પડે. હિસ્ટ્રી છે એને વાર્તાથી તમારે યાદ રાખવી પડે. તો જે મારી સ્ટોરી છે એ સ્ટોરી છે મારી સતત કન્ટિન્યુઅસ રહેવાની છે પહેલેથી લઈને છેલ્લે સુધી. તો જ્યારે પણ તમે મારા લેક્ચર જોવો છો, જેમ કે આજનું લેક્ચર તમે જોવો છો, તો એ પહેલા તમે અગાઉના 6 લેક્ચર તમે જોઈ લીધા હોવા જોઈએ. એના પછી તમારે આ વિડીયો જોવાનો છે. ઇવન કન્ટિન્યુઅસ જેટલા પણ તમે વિડીયો જોવો છો, સળંગ તમારે જોવાના છે, તો જ તમને પ્રોપરલી આઈડિયા આવશે, પ્રોપરલી ખબર પડશે. તો જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની વાત કરી હતી. એકચ્યુઅલી એ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ જો એ તમારે ડિટેલ્સમાં એ ભારતના ઇતિહાસની અંદર આવે છે, પરંતુ મેં ગુજરાતના ઇતિહાસની અંદર એટલા માટે કવર કરી લીધું કારણ કે આગળ જતા જે રાજાઓ આવશે એ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ જૈન ધર્મ કોને કહેવામાં આવે, બૌદ્ધ ધર્મ કોને કહેવામાં આવે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની જે વિચારધારા છે એ વિચારધારા શું છે. ઓકે, તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, એટલા માટે મેં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ગુજરાતની હિસ્ટ્રીની અંદર જ લઈ લીધો. બીજી વસ્તુ કે એના પહેલા આપણે કંઈક જોતા હતા સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો. હવે જો સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો મળી આવ્યા, એમાં જે અવશેષો મળી આવ્યા, એની જે લિપિ છે એને અત્યાર સુધી આપણે ઓળખી શક્યા નથી. એ લિપિ શું કહેવા માંગે છે, એ પુરાવા છે, એ પુરાવા ઉપર આપણે જસ્ટ એઝમ્પશન્સ લગાયા, ઇમેજિનેશન કર્યું કે ભાઈ આવું કંઈક નગર હશે, આવા કંઈક પાત્રો મળ્યા તો એનો મતલબ આવું કંઈક થતો હશે. જે જગ્યા મળી છે આ જગ્યાનો મતલબ કંઈક આવો થતો હશે. એ વખતે આવો કંઈક વ્યવહાર, આવી કંઈક સામાજિક પરિસ્થિતિ, આવી કંઈક ધાર્મિક પરિસ્થિતિ, આવી કંઈક આર્થિક પરિસ્થિતિ એ વખતે રહેલી હશે. મતલબ કે અત્યાર સુધી જેટલા પણ મતલબ કે સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ નગરો મળ્યા, એની અંદર જે વસ્તુઓ મળી છે એનાથી આપણે ઇમેજિનેશન જ કર્યું છે. ભાઈ જોડિયા કંકાલ મળ્યા તો જોડિયા કંકાલથી આપણે ઇમેજિનેશન કર્યું કે એ વખતે સતી પ્રથા હશે. બાકી એના પુરાવા નથી મળ્યા. મતલબ કે એવું કોઈ લખાણ નથી મળ્યું જેને આપણે ઉકેલી શક્યા અને એમાં લખેલું હોય કે એ વખતે સતી પ્રથા હતી. એવું આપણને ક્યાંય લખેલી અવસ્થામાં કશું મળ્યું નથી. એટલે કે સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ નગરો અને જે પણ બાબતો મળી છે એ બધું આપણું ઇમેજિનેશન છે. હા, રિયલમાં હતું, વસ્તુ ઓકે છે, પુરાવા મળ્યા છે તો પુરાવા તો ખોટા હોય ને. પરંતુ એ પુરાવાના આધારે આપણે જસ્ટ ઇમેજિનેશન કર્યું છે કે આ પુરાવાના આધારે આ નગર 3 ભાગમાં હશે. ઉપર શ્રીમંતો રહેતા હશે, વચ્ચે મધ્યમ વર્ગ, નીચે શ્રવણ વર્ગ, શુદ્ર લોકો રહેતા હશે. જસ્ટ આવું આપણે ઇમેજિનેશન કર્યું છે. કોઈ ઠોસ લખાણ કે એવા કોઈ પુરાવા મળ્યા નથી. તો સાહેબ, આપણો જે ઇતિહાસ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? મતલબ કે એવા લખાણવાળા પુરાવા મળ્યા હોય જે આપણે વાંચી શક્યા, એની અંદર શું લખેલું છે એ આપણને ખબર પડી, અને આ જગ્યાએ ભાઈ આવા કંઈક રાજા છે એ રાજ કરતા હશે, એ આવું આપણને ક્યાંથી ખબર પડે છે? તો સાહેબ એ ખબર પડે છે પ્રાગ મૌર્ય કાળથી. એટલે કે પ્રાગ મૌર્ય કાળ પહેલા કયા કયા રાજાઓ હતા, શું હતું, કોઈને કશું ખબર નથી. મતલબ કે એના કોઈ પુરાવા મળતા નથી. એટલે કે સિંધુ ખીણ સંસ્કૃતિથી લઈને પ્રાગ મૌર્ય કાળ વચ્ચે શું હતું, કયા રાજા હતા, કોનું રાજ હતું, શું ચાલતું હતું, કોઈને કશી ખબર નથી. કારણ કે એના કોઈ પુરાવા મળ્યા જ નથી. આપણને જે પ્રામાણિક પુરાવા મળ્યા છે અને એને આપણે ઉકેલી શક્યા છે, એમાં જે લખાણ લખેલા છે એના આધારે પ્રામાણિક પ્રામાણિક ધેટ્સ મીન્સ કે પ્રૂફ, હા, હતું જ. સિંધુ ખીણ સંસ્કૃતિમાં જસ્ટ આપણે ઇમેજિનેશન કર્યું છે પુરાવાના આધારે કે એવું હશે. જ્યારે અહીંયા જે પ્રાગ મૌર્યકાળના પ્રામાણિક આપણને પુરાવા મળે છે કે ભાઈ હા, આ રાજા રાજ કરતો હતો, એનો આ સુબો ગુજરાતમાં હતો, ગુજરાતમાં આ બધા કાર્યો કર્યા, આવું આપણને ખબર પડે છે પુરાવાના આધારે. એવો આપણે ઉકેલી શક્યા છે. એટલે કે લકીર છે કે આવું હતું જ. ક્લિયર છે? તો પ્રાગ મૌર્ય કાળથી એકચ્યુઅલી આપણો જે ઇતિહાસ છે એની શરૂઆત થાય છે. એ અને એના પહેલા સિંધુ ખીણ સંસ્કૃતિ આવી જાય, એના પછી ડાયરેક્ટ આપણું શું આવી જાય? પ્રાગ મૌર્ય કાળ આવી જાય છે. એકચ્યુઅલી ગુજરાતના ઇતિહાસની અંદર કોઈ સરે પ્રાગ મૌર્ય કાળ ચલાયો પણ નહીં હોય, ડાયરેક્ટ મૌર્ય કાળની શરૂઆત કરી દીધી હશે.
પરંતુ મારી જે સ્ટ્રેટેજી છે એ એવી છે કે ભાઈ તમને પ્રોપરલી બધી વસ્તુ ખબર પડે. મૌર્યકાળ ડાયરેક્ટ હું લઈ લઈશ તો તમને ક્યાંય કશું ખબર નહીં પડે કે ભાઈ મૌર્યકાળ આવ્યો ક્યાંથી. ડાયરેક્ટ ચંદ્રગુપ્ત મૌર્ય, અશોકની વાત કરીશ તો તમને ખબર પડશે નહીં. પરંતુ પ્રાગ મૌર્યકાળ એટલે કે આગળ જે નંદ વંશ હતો, અને બીજા આગળ બીજા વંશ થઈ ગયા. તો એ વંશની અંદર શું હતું અને પછી કઈ રીતના ધનાનંદને ચંદ્રગુપ્ત મૌર્ય હરાવે છે એની આખી પ્રોપર સ્ટોરી છે. એ સ્ટોરી તમારે સમજવી પડશે. એ વખતે સિકંદર, એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એને આક્રમણ શરૂ કર્યું હતું, દુનિયા જીતવા નીકળ્યો હતો. તો એ સમયે એ શું થયું હતું એની આખી સ્ટોરી છે એ સમજવી પડશે. તો બધી સ્ટોરી હું તમને કહીશ, કશું બાકી નહીં રાખવું. સ્ટોરી બાય સ્ટોરી હું તમને સ્ટોરી કહેતો જઈશ. તમારા મગજની અંદર એ સ્ટોરી ફિટ કરવાની છે. અને જો સ્ટોરી તમે ફિટ કરી દેશો તો ક્યારે પણ કયો વંશ પછી કયો વંશ આવે છે યાદ રાખવાની જરૂર નહીં હોય. સ્ટેપ બાય સ્ટેપ તમને ખબર પડતી જ જશે, મગજની અંદર ઉતરતું જ જશે. ક્લિયર છે? ઓકે. તો શરૂઆત કરીએ છીએ પ્રાગ મૌર્ય કાળની. એકચ્યુઅલી એવું કહેવાય છે કે ભાઈ આપણને જે ઇતિહાસ મળે છે એ ઇતિહાસ મળે છે 16 મહાજન પદમાંથી. મતલબ કે એવું ઇતિહાસમાં આપણને જાણવા મળ્યું છે કે સિંધુ ખીણ સંસ્કૃતિ પછી સીધા આપણને એક એવો સમય મળે છે કે એ સમયે આપણું અત્યારનું જે ભારત છે ત્યાં 16 મહાજન પદ હશે. મહાજન પદ ધેટ્સ મીન્સ કે મોટા મોટા રાજવંશો હશે. જે રીતના અત્યારે આપણા ભારતની અંદર રાજ્યો છે ને, તો એ જ રીતના એ સમયની અંદર બધા શું હતા? રાજવંશો હતા. એટલે કે અલગ અલગ વંશો છે એ ચાલતા હશે. તો તમે જોઈ શકો છો એ વખતેનો 16 મહાજન પદનો કંઈક નકશો આવો કંઈક હશે. જેમાં બ્લેક કલરથી જે મહાન મહાન રાજાઓના જે વંશો છે એ વંશો અહીંયા લખેલા છે. જેમાં સૌથી મોટો જે વંશ હોય, સૌથી શક્તિશાળી જે વંશ હોય તો એ છે મગધ. આ મગધ સિવાય ગાંધાર છે, પછી કુરુવંશ. કુરુવંશ એટલે કે આપણા જે પાંડવો થઈ ગયા એમનો વંશ પણ ચાલતો હતો. ગાંધાર જ્યાંથી શકુની આવે છે એ શકુનીનો વંશ ચાલતો હતો. પછી કૌશલા ચાલતો હતો. પછી કાશી નરેશ, નામ સાંભળ્યું હશે તો કાશી હતું. પછી તમે જો અવંતી હતો, મત્સ્ય હતું. ઘણા બધા વંશો છે એ વખતે આ રીતના રાજ કરતા હતા. એમાંથી આપણા ગુજરાત માટે અને ઇવન ભારત માટે જો કોઈ મહત્વપૂર્ણ મહાજન પદ હોય તો એ છે મગધ. કારણ કે મગધ છે એ આગળ જતા આ બધા જ મહાજન પદનો છે એના ઉપર કબજો કરી લે છે અને પોતાનું જે સામ્રાજ્ય છે એ આખું ફેલાવે છે. અને સૌથી મોટું સામ્રાજ્ય મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં થાય છે. અશોકના સમયની અંદર જે આપણે અખંડ ભારત કહીએ છીએ ને, જેની અંદર પાકિસ્તાન આવી ગયું, અફઘાનિસ્તાન આવી ગયું, પછી આ આખો પ્રદેશ આવી ગયો અને દક્ષિણનો ખાસો એવો પ્રદેશ આવી ગયો. આખું આપણું અખંડ ભારત એ મૌર્ય સમ્રાટ અશોકના સમયમાં બને છે. મતલબ કે આ બધા મહાજન પદો છે એમને આવરી લેવામાં આવે છે શેની અંદર? મગધ રાજ્યની અંદર. ક્લિયર છે? તો આપણો જે ઇતિહાસ છે એ આપણે કયો મહાજન પદ ભણવાનું છે? તો એ આપણે મગધ ભણવાનું છે. ક્લિયર? પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે આ રીતના મગધ હતા, આ મગધના પેરેલલ બીજા બધા મહાજન પદ ચાલતા હતા. અને એવું કહેવાય છે આ સમય છે ઈસવીસન પૂર્વે 600 ની આજુબાજુનો સમય. એટલે કે ઈસવીસન પૂર્વે 600 એટલે કે 6ઠ્ઠી સદીની વાત થાય છે, 5મી સદીની આજુબાજુની વાત થાય છે. એ સમયે 16 મહાજન પદ એક્ઝિસ્ટ કરતા હતા આપણા ઇન્ડિયાની અંદર. સાહેબ કયા કયા 16 મહાજન પદ હતા? એમની રાજધાની શું હતી? અને એ રાજધાનીના આધાર ઉપર આજનું ભારતની અંદર કયો પ્રદેશ છે? તો મેં એનું આખું સરસ મજાનું કોષ્ટક બનાવેલું છે, એ અહીંયા લખેલું છે. જેમ કે એમાં સૌથી મોટો અને સૌથી શક્તિશાળી જે મહાજન હતો એટલે કે જે રાજવંશ ચાલતો હતો એ હતું મગધ. મગધની રાજધાની હતી રાજગૃહ, જે આગળ જતા પછી પાટલીપુત્ર બને છે. અને વર્તમાન કયો ભાગ? તો દક્ષિણ બિહારનો ભાગ. અને પાટલીપુત્ર કહીએ તો આજે જે પટનાનો ભાગ છે ને એ વખતે પાટલીપુત્ર કહેવાતું હતું. અને એના પહેલા રાજગૃહ હતી મગધની રાજધાની. એના પછી અંગ. ઓકે, આ અંગ જેની રાજધાની ચંપા હતી, આ એ જ અંગ છે જ્યારે મહાભારતના સમયની અંદર અંગ રાજ્યના રાજા બનાવવામાં આવે છે કૌરવો દ્વારા. કોને? કર્ણને. તો કહેવાય છે ને અંગરાજ કર્ણ. તો કૌરવો છે એ કર્ણને અંગના શું બનાવે છે? રાજા બનાવે છે. તો આ એ જ અંગ છે. રાજધાની ચંપા હતી. અને અત્યારનો ભાગ કહીએ તો એ અંગ એટલે આજનું પૂર્વ બિહાર. પછી કાશી. કાશી પણ રાજવંશ હતું જેની રાજધાની વારાણસી. વારાણસી એટલે આજનું વારાણસી છે ત્યાં જ હતી એની રાજધાની. પછી વજ્જી કરીને એક રાજવંશ હતો જેની રાજધાની વૈશાલી હતી એટલે કે આજનું ઉત્તર બિહાર. પછી મલ્લ કરીને રાજવંશ ચાલતો હતો જેની રાજધાની કુશીનારા, જે આજનું ગોરખપુર છે. ઓકે, યુપીની અંદર આવેલું છે, ત્યાં મલ્લ રાજવંશ ચાલતો હતો. પછી કૌશલ. તો કૌશલ જેની રાજધાની અયોધ્યા હતી, આ એ જ કૌશલ છે. ઓકે, અયોધ્યાવાળી જ. તો જે આજનું અવધ છે જે યુપીની અંદર આવેલું છે ત્યાં કૌશલ ચાલતો હતો.
પછી વત્સ્ય કરીને એક રાજવંશ ચાલતો હતો જેની રાજધાની કૌસંબી હતી. આ કશું યાદ રાખવાની જરૂર નથી, આપણા માટે મહત્વપૂર્ણ આ જ છે. ક્લિયર? બધા રાજવંશો ગોખતા નહીં. વત્સ્ય જેની રાજધાની કૌસંબી હતી, એટલે કે આજનું જે પ્રયાગરાજ છે, જે અત્યારે કુંભ મેળો ભરાય છે એ જ. એના પછી ચેદી. ચેદીના રાજા, આ શબ્દ તમે સાંભળ્યો હશે મહાભારતની અંદર. તો ચેદી છે જેની રાજધાની સુક્તિમતી હતી. અને જે આજનું મધ્ય ભારત છે, આ મધ્ય ભારતની અંદર રાજવંશ હતું ચેદી નામનું. પછી પાંચાલ, જ્યાંથી દ્રૌપદી આવે છે, પાંચાલી. ઓકે, તો એ પાંચાલ રાજ્ય પણ ચાલતું હતું જેની રાજધાની કાપિલ્ય છે. અને વર્તમાન કહ્યું તો યુપીનું બરેલી. હવે આ મહાભારતના સમયની વાત નથી કરતો, પરંતુ મહાભારતના સમયથી જો ગણીએ તો આ બધા જે રાજવંશો અને એમના જે કહેવાય છે વંશજો છે, રાજ કરતા હશે એવું આપણે માની શકીએ છીએ. પછી સુરસેન નામનું રાજવંશ હતું જેની રાજધાની મથુરા, જે યુપીનું મથુરા છે ત્યાં હતું. તમે જોઈ શકો છો ઇમેજની અંદર પણ તમે જોશો ને તો ઘણા બધા રાજવંશો અહીંયા યુપી બિહારની આજુબાજુ તમને બધા જોવા મળશે. ઓકે, ચલો. એના પછી કુરુ. કુરુ એટલે બીજું કઈ જ નહીં, જે પાંડવો અને કૌરવો જે રાજવંશ માટે લડતા હતા એ જ કુરુ. એ કુરુ વંશમાંથી આવે છે. પાંડવો અને કૌરવો, એમનું જે રાજવંશ છે એને કુરુ કહેવામાં આવે છે. જેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ હોય છે. આ ઇન્દ્રપ્રસ્થ, એમાં જે મહેલ છે કોને બાંધ્યો હોય છે? બધાને ખબર છે, પાંડવોએ બાંધ્યો હોય છે. કયો? તો આજનું જે દિલ્હી છે, મેરઠનો જે વિસ્તાર છે, એ વખતે ત્યાં કુરુ વંશ ચાલતો હતો અને ત્યાં જ પાંડવો અને કૌરવો, ઓકે, એમનું રાજવંશ હતું કુરુ. એકચ્યુઅલી જે આ 16 મહાજન પદ કહું છું તો એમાં હોઈ શકે છે કે આ કુરુ વંશમાં એટલે કે પાંડવોના અને કૌરવોના જે રાજવંશો જે ઉત્તરાધિકારીઓ છે એ બધા રાજ કરતા હશે. પરંતુ એ સમયનું કુરુ બહુ મોટું હતું. પાંડવો અને કૌરવો સમયમાં કુરુ વંશ એ બહુ મોટું હતું, સામ્રાજ્ય બહુ મોટું હતું. પરંતુ ધીમે ધીમે મગધ છે એ મોટું થતું ગયું, કુરુ છે એ નાનું થતું ગયું. એના પછી અસ્મક, રાજધાની છે પૌંડ્યન્ય અને એ ગોદાવરી નદીની પાસે આવેલું છે. પછી અવંતી, જે ઉજ્જૈની કહેવામાં આવે છે, એની રાજધાની જે માળવાનો પ્રદેશ છે ત્યાં આવેલો છે. પછી મત્સ્ય, તો મત્સ્ય અથવા તો મત્સ્ય છે એ વિરાટનગર. આ વિરાટનગર એ જ વિરાટનગર છે જ્યાં પાંડવો છે એ પોતાનો અજ્ઞાતવાસ છે એ અહીંયા કાઢે છે. આ એ જ વિરાટનગર છે જે રાજસ્થાનના જયપુરની આજુબાજુ અત્યારે આવેલો છે. પછી ગાંધાર. ગાંધાર એકચ્યુઅલી પાકિસ્તાનની અંદર આવેલું છે, જ્યાંથી શકુની આવ્યા હતા. શકુની અહીંયાથી આવ્યા હતા. ક્યાં આવ્યા હતા? દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં કુરુ વંશ ચાલતો હતો, પાંડવો અને કૌરવો. તો રાજધાની છે તક્ષશિલા. તક્ષશિલા એ જ જ્યાં વિદ્યાપીઠ આવેલી છે, જૂની વિદ્યાપીઠ, અત્યારે તો ઓબ્વિયસલી નથી. તો ગાંધાર, એની રાજધાની તક્ષશિલા હતી, જ્યાં એક સમય ચાણક્ય છે, ચાણક્ય આચાર્ય તરીકે એમનો રોલ હોય છે. આગળ આપણે વાત કરીશું. ગાંધાર એટલે આજે ક્યાં આવેલું છે? પાકિસ્તાનના પેશાવરમાં આવેલું છે. ત્યાં ગાંધાર રાજ્ય હતું જેની રાજધાની તક્ષશિલા હતી. પછી કંબોજ. કંબોજ જેની રાજધાની લાજપુર, અને આ ક્યાં આવેલી છે? કાશ્મીરની અંદર અત્યારે આવેલી છે. તો એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 600 ની આજુબાજુ આ રીતના 16 રાજવંશો એ રાજ કરતા હોય છે, જેમાંથી સૌથી શક્તિશાળી, જેના જોડે સૌથી વધારે સૈન્ય હોય છે, સૌથી શક્તિશાળી બધી રીતના એ હોય છે મગધ. શું હોય છે? મગધ. કારણ કે એનું તમે લોકેશન તમે જુઓ, એનું તમે લોકેશન તમે જોશો ને તો મગધ છે એ મગધની ઉપર અહીંયા તમે જોશો ને તો અહીંયા શું આવેલું છે? હિમાલય આવેલું છે. તો ઓબ્વિયસલી આ બાજુથી તો અટેક થવાના જ નથી. અહીંયાથી તમે જોશો તો દરિયો આવેલો છે. હવે એ સમય એટલે કે ઈસવીસન પૂર્વે 600 ના આજુબાજુ દરિયા તરફથી લડાઈ થાય એવા કોઈ પુરાવા મળતા નથી. મતલબ કે એવી કોઈ ટેકનોલોજી એ વખતે હતી નહીં. એ વખતે વેપાર થતો હતો દરિયાઈ માર્ગે, પરંતુ લડાઈ છે એ દરિયાઈ માર્ગે થતી હોતી નથી. તો આ બાજુથી પણ સિક્યોર છે. ઓકે, આ બાજુ પણ એમના જ મિત્ર છે, એમનું રાજવંશ હોય છે. તો આ રીતના બધું સિક્યોર હોય છે અને ધીમે ધીમે આ મગધ છે એનો ફેલાવો થાય છે. અને આજુબાજુના કહેવાય કે આ બધા જે રાજાઓ હોય છે એ પણ મગધના મિત્ર જ હોય છે. તો ધીમે ધીમે આખો ફેલાવો થાય છે. ઓકે, અને પછી મગધ છે ધીમે ધીમે વધતું જાય છે, પોતાનું સૈન્ય વધતું જાય છે. તો મગધ છે એ આપણે ભણવાનો થાય છે. ક્લિયર? ઓકે, હવે વાત કરી કે પ્રામાણિક ઇતિહાસ આપણને ક્યાંથી મળે છે, મતલબ કે એવા પુરાવા કે ઇતિહાસમાં આવા કંઈક રાજા હશે. જો સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાવા મળ્યા છે, જસ્ટ આપણે ઇમેજિનેશન કર્યું છે. એ વખતે રાજા કોણ હતું એવા કોઈ પુરાવા તો મળ્યા નથી. સિક્કાઓ બિક્કા મળ્યા છે, એના આધારે આપણે ઉકેલી પણ શકતા નથી કે ભાઈ સિક્કામાં શું લખેલું છે. તો એવા કોઈ પુરાવા નથી મળતા. પરંતુ જ્યારથી પુરાવા મળવાના શરૂ થયા, આપણે એને ઉકેલી શક્યા અને એના આધારે આપણને ખબર પડી કે આ સમયે આવા રાજા અહીંયા કંઈક રાજ કરતા હશે, એમને આ લડાઈ કરી. આ બધી વસ્તુ આપણને જ્યાંથી ખબર પડે છે, એટલે કે લેખિત સ્વરૂપે છે, ઠોસ કે 100% આવી વસ્તુ હતી જ, તો ત્યાંથી આપણો પ્રામાણિક ઇતિહાસની શરૂઆત થાય છે. અને એમાં સૌથી પહેલો જે રાજવંશની આપણને ખબર પડે છે એ છે હર્યક વંશ. ઓકે, અને હર્યક વંશના સ્થાપક કોણ હોય છે? બિંબિસાર હોય છે, બિંદુસાર નહીં.
સાહેબ બિંદુસાર એ આગળ આવશે મૌર્ય કાળની અંદર. આ બિંબિસાર છે. શું છે? બિંબિસાર. કન્ફ્યુઝ થતા નહીં. તો હર્યક વંશના સ્થાપક કોણ હોય છે? બિંબિસાર હોય છે. એટલે કહી શકાય કે ભારતનો પ્રામાણિક જ્યાંથી પુરાવા મળે છે એવું ઇતિહાસ, એની શરૂઆત ક્યાંથી થાય છે? તો હર્યક વંશથી થાય છે. અને હર્યક વંશના સ્થાપક કોણ હોય છે? બિંબિસાર. તો જો તમને રાજાનું નામ પૂછાય તો બિંબિસાર, વંશનું નામ પૂછાય તો હર્યક વંશ, જ્યાંથી ભારતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત થાય છે. અને રાજ્યની પૂછાય તો મગધ. આ બધા મગધ રાજ્યની અંદર રાજ કરતા હોય છે. ઓકે, આ બધા વંશો છે એ મગધ રાજ્યની અંદર રાજ કરતા હોય છે. રાજધાની શરૂઆતમાં રાજગૃહી હોય છે, રાજગૃહ અથવા રાજગૃહી હોય છે, જે આગળ જતા પછી પાટલીપુત્ર બને છે. હર્યક વંશ પછી શિશુનાગ વંશ આવે છે. શિશુનાગ વંશ પછી નંદ વંશ આવે છે. અને નંદ વંશના ધનાનંદનો ખાત્મો કરીને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશની સ્થાપના કરે છે. આ બધી વસ્તુ આપણે હમણાં જોઈએ છે. તો મૌર્ય વંશ છે, એકચ્યુઅલી જો ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસની વાત થાય તો એની શરૂઆત મૌર્ય વંશથી થાય છે, જેના સ્થાપક હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય. કારણ કે હર્યક વંશ દરમિયાન, શિશુનાગ વંશ દરમિયાન અને નંદ વંશ દરમિયાન ગુજરાતની અંદર કોનું રાજ હોય છે એની કોઈ માહિતી મળતી નથી. હર્યક વંશથી ભારતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત થઈ જાય છે, પરંતુ હર્યક વંશ, એના પછી શિશુનાગ વંશ અને એના પછી નંદ વંશ આવે છે. પરંતુ આ વંશો જ્યારે ચાલતા હોય છે ત્યારે ગુજરાતની અંદર ના એમના સુબાની કોઈ ચર્ચા છે, ના એવા કોઈ પુરાવા મળે છે, ના કોઈ અલગ કોઈ રાજા હતો એ રાજ કરતો હશે એવા કોઈ પુરાવા મળે છે. મતલબ કે આ ત્રણ વંશો દરમિયાન ગુજરાતની અંદર કોનું રાજ હોય છે એવા આપણને કોઈ પુરાવા મળ્યા નથી. ના ગુજરાતમાંથી મળ્યા છે, ના ભારતમાંથી મળ્યા છે, ના કોઈ એવા તામ્રપત્રો મળ્યા છે, ના એવા કોઈ લેખ મળ્યા છે. કશી માહિતી આપણને મળતી નથી. એટલા માટે ગુજરાતનો જે પ્રામાણિક ઇતિહાસ છે એની શરૂઆત આપણે મૌર્ય વંશથી ગણીએ છીએ. કારણ કે ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે રાજા બને છે, મૌર્ય વંશની સ્થાપના કરે છે, ભારતની અંદર, મગધની અંદર રાજ કરતો હોય છે, એ સમયે ચંદ્રગુપ્તનો જે સૂબો હોય છે એ ગુજરાતની અંદર રાજપાટ ચલાવતો હોય છે, જેને રાજ્યપાલ આપણે કહી શકીએ. તો ત્યાંથી આપણને પુરાવા મળવાની શરૂઆત થાય છે કે ભાઈ હા, મગધની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય રાજા હોય છે, તો એનો સૂબો હોય છે એ ગુજરાતની અંદર રાજપાટ સંભાળતો હોય છે. તો ત્યાંથી આપણને પુરાવા મળવાની શરૂઆત થાય છે. એટલા માટે ગુજરાતનો જે પ્રામાણિક ઇતિહાસની શરૂઆત છે એ આપણે મૌર્ય વંશથી ગણીએ છીએ. અને રાજા પૂછાય તો આન્સર શું આવશે? ચંદ્રગુપ્ત મૌર્ય આવશે. ક્લિયર છે? આટલી માહિતી આઈ હોપ સો બધાને ક્લિયર હશે. હવે આને જ હું ક્વેશ્ચન સ્વરૂપે અહીંયા બતાવી દઉં, જેનાથી તમને કન્ફ્યુઝન ના થાય. જો તમને એમ પૂછાય કે ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા કાળથી થાય છે, તો સાહેબ પ્રાગ ઐતિહાસિક કાળથી થાય છે. આ પ્રાગ ઐતિહાસિક કાળ એટલે આદિ માનવનો સમય. ક્વેશ્ચન એવો પૂછાય, ગુજરાતમાં વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત એ કયા કાળથી થાય છે? તો આદ્ય ઐતિહાસિક કાળ એટલે સિંધુ ખીણ સંસ્કૃતિના નગરોનો સમય. કારણ કે એ વખતે માનવી હતા, એવા તો પુરાવા મળ્યા છે કે ભાઈ માનવી રહેતા હશે, સારી રીતના રહેતા હશે, બધી વ્યવસ્થા આપણને મળી. તો વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત એ આદ્ય ઐતિહાસિક કાળથી થાય છે. ક્લિયર? પછી ક્વેશ્ચન એવો પૂછાય કે ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ, સાહેબ આના કોઈ એવા પુરાવા નથી મળ્યા, પરંતુ આ બધી દંતકથાઓ ઉપર આધારિત છે. તો પૌરાણિક એટલે કે જેના પુરાવા નથી મળ્યા, જસ્ટ દંતકથાઓ આપણે સાંભળ્યા છે, તો ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત છે એ સરિયાતીના સમયથી થાય છે. ક્યાંથી થાય છે? સરિયાતી રાજા હોય છે, અને સરિયાતી વંશ પણ કહી શકો. કારણ કે મનુ છે, મનુનો પુત્ર સરિયાતી હોય છે, અને સરિયાતી એ ગુજરાતનો રાજપાટ સંભાળતો હોય છે. મનુના ઘણા બધા પુત્રો હોય છે, એ અલગ અલગ જગ્યાએ રાજપાટ સંભાળતા હોય છે, જેમાં ગુજરાતનો જે જગ્યા છે એ રાજપાટ કોને મળ્યું હોય છે? સરિયાતીને. તો ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત એ સરિયાતીથી થાય છે, અથવા તો સરિયાતી વંશથી થાય છે. એના પછી ગુજરાતના પ્રમાણિક ઇતિહાસની શરૂઆત, સોરી ભારતના પ્રમાણિક ઇતિહાસની શરૂઆત આગળ આપણે વાત કરીએ એમ કયા વંશથી થાય છે? હર્યક વંશથી થાય છે. અને હર્યક વંશનો સ્થાપક કોણ હોય છે? બિંબિસાર. તો અહીંયા રાજા પૂછાઈ જાય કે કયા રાજાના સમયથી ભારતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત થાય છે? તો આપણે શું લખીશું? બિંબિસાર લખીશું. એ જ રીતના ગુજરાતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત એ મૌર્ય વંશથી થાય છે. પરંતુ રાજા પૂછી લે કે કયા રાજાના સમયથી ગુજરાતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત થાય છે, તો આન્સર શું આપણે લખી દઈશું? ચંદ્રગુપ્ત મૌર્ય લખી દઈશું. આઈ હોપ સો આટલે સુધી બધાને ક્લિયર હશે. ક્લિયર છે? ઓકે, ચલો વધીએ આગળ. હવે સાહેબ એવું તમે કઈ રીતના કહી શકો? મતલબ કે જ્યારે ત્રણ વંશોની મેં વાત કરી, હર્યક વંશ છે, એના પછી આગળ આપણે આ બીજા બે વંશોની વાત કરી, શિશુનાગ વંશ અને નંદ વંશ. સાહેબ કંઈક તો મળતી હશે ને માહિતી, મતલબ કે ગુજરાતની અંદર કંઈક તો હશે ને, ના રાજા છે, ના મતલબ કે કોઈ સૂબો છે, આ બધાનો સૂબો પણ કંઈક તો એવી માહિતી મળતી હશે ને, બસ કોરેકુરું છે.
સાહેબ આ છે એ ક્લિયર છે કે ભાઈ આવી વસ્તુ મૌર્ય વસ્તી તો શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આ સમયની અંદર શું થતું હતું ગુજરાતની અંદર એના કોઈ ઠોસ સબૂત નથી. પરંતુ અમુક ગ્રંથો છે એ ગ્રંથોના આધારે આપણને તૂટક ફૂટક માહિતી મળે છે. તો એવા હું 2 પુરાવા છે એ અહીંયા પ્રસ્તુત કરું છું આ 3 સમયગાળાની અંદરના. એમાં જે સૌથી પહેલો પુરાવો છે એ પાણીની ઋષિ દ્વારા એમને અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો હતો. અને આ કયા સમયનો છે? તો એ જ સમયનો છે જ્યારે પેલા ઉપરના જે 3 વર્ષો ચાલતા હતા એ સમયનો. એટલે કે ઈસવીસન પૂર્વે 5મી સદીની વાત થઈ રહી છે. એ સમયે પાણીની ઋષિ દ્વારા અષ્ટાધ્યાયી ગ્રંથ લખવામાં આવે અને આ અષ્ટાધ્યાયી ગ્રંથની અંદર કચ્છ, આનર્ત, વલભી અને મહી નદીનો ઉલ્લેખ છે. તો આપણને એટલું તો ખબર પડે કે એ વંશો દરમિયાન કંઈક તો હશે, કારણ કે અષ્ટાધ્યાયી ગ્રંથ એ 3 વંશો જ્યારે ચાલતા હતા ને ત્યારે જ લખવામાં આવ્યો હતો 5મી સદીની આજુબાજુ. અને એ અષ્ટાધ્યાયી ગ્રંથમાં આપણા ગુજરાતના કચ્છ, આનંદ, વલભી અને મહી નદીનો ઉલ્લેખ છે. પરંતુ કોનું રાજપાટ હતું, કોણ સૂબો હતો એવી કોઈ માહિતી નથી મળતી. પાણીની ઋષિની વાત કરીએ તો એ સંસ્કૃત ભાષા અને વ્યાકરણના વિદ્વાન હતા. એટલા માટે આ યાદ રાખી લેજો, પાણીની ઋષિ એમને ભારતીય ભાષા વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય કે ભારતીય ભાષા વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો પાણીની ઋષિને ઓળખવામાં આવે છે, જેમને મહાન ગ્રંથ લખીને ગયા અષ્ટાધ્યાયી. પાણીની દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો, એમને જે નિયમો લખ્યા હતા એ પદ્ધતિને શું કહેવામાં આવે છે? પાણીનીય કહેવામાં આવે છે. ઓકે, તો જસ્ટ આ પહેલો પુરાવો થઈ ગયો કે એ વખતે આવા કંઈક શબ્દોનો ઉપયોગ થયો તો એ વખતે આપણું ગુજરાત તો એક્ઝિસ્ટ કરતું હતું, ભલે કોણ હતું એ આપણને ખબર નથી. બીજો એક પુરાવો આપણને બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે. એકચ્યુઅલી આ બૌદ્ધ ગ્રંથો છે એ શ્રીલંકાની અંદર લખાયેલા છે. તો આ પણ એ જ સમયની વાત થઈ રહી છે. તો બૌદ્ધ ગ્રંથો દીપવંશ અને મહાવંશમાં ઉલ્લેખિત. દીપવંશ અને મહાવંશ આ 2 બૌદ્ધ ગ્રંથો છે. એમાં 2 શબ્દોનો ઉલ્લેખ છે. એક છે લાળ અને બીજો છે સિંહપુર. આ 2 શબ્દોનો ઉલ્લેખ છે. અને જે વિદ્વાનોએ સ્ટડી કર્યું તો એમને એવા પુરાવા, એમને એવું અનુમાન લગાવ્યું કે આ લાડ એટલે આ ગુજરાતના લાટ પ્રદેશની વાત થઈ રહી છે અને આ સિંહપુર એટલે ભાવનગરના સિંહોરની વાત થઈ રહી છે. અને તમને ખબર જ છે કે ગુજરાતની એક કહેવત પણ છે. શું છે? લંકાની લાડીને ઘોઘાનો વર. ઓકે, લંકાની લાડી અને ઘોઘાનો વર એટલે કે લંકાની છોકરી અને ઘોઘા, જે ક્યાં આવે? ઘોઘા બંદર જે ભાવનગરમાં આવેલું છે, એનો વર. તો આ એક કથા, એક ગીત પણ છે જે દિવાળીબેન ભીલ દ્વારા ગાવામાં આવ્યું છે. સરસ મજાનું સાહેબ ગીત છે, આખો આલ્બમ બનાવેલો છે, લંકાની લાડીને ઘોઘાનો વર. આને એક શોર્ટ સ્ટોરી છે, ફટાફટ હું કહી દઉં છું, ટાઈમ વેસ્ટ નહીં કરું, તમને સ્ટોરી પૂછાવાની નથી. લંકાના રાજા રાવણ, રાવણની એક દીકરી થાય છે. એ દીકરી એ દીકરીને જન્મ થાય છે તો જ્યોતિષ છે, એ દીકરીને કહે છે, મતલબ કે લંકાના રાજાને કહે છે કે તમારી દીકરીના લગ્ન એક શુદ્ર જાતિ એટલે કે બહુ નીચી જાતિના વ્યક્તિ સાથે થશે. લંકાપતિ રાજા કહે કે હું લંકાનો રાવણ અને મારી દીકરીના લગ્ન એ કોઈ તુચ્છ વ્યક્તિ સાથે થશે, મતલબ કે કોઈ નાના વ્યક્તિ સાથે થશે, તો એ માનવા તૈયાર નથી. તો પેલો જ્યોતિષ હોય છે એ તરત જ એ છોકરાને લઈને આવે કે ભાઈ આના સાથે થશે. છોકરાને જ લઈને આવે છે. ઓકે, આમ જો નાના જ હોય છે, મતલબ કે ઘોડિયામાં એકતા હોય છે, એની છોકરી પણ ઘોડિયામાં એકતી હોય છે, એ છોકરો પણ નાનો જ હોય છે, એકદમ નાનો હોય છે. તો એ તરત જ એ જ્યોતિષ લઈને આવે છે કે ભાઈ આ છોકરા સાથે થશે. તો લંકાપતિ રાવણ શું કરે છે કે ભાઈ ના રહેગી બાંસ ન બજેગી બાંસુરી. તો સૈનિકોને આદેશ આપે છે કે આ છોકરો છે, આ છોકરાને તમે મારીને દરિયામાં નાખી દો. તો સૈનિકો છે એ સૈનિકો એને દરિયા કિનારે લઈ જાય છે. પછી સૈનિકો અંદર અંદર વિચાર કરે છે કે સાહેબ આવા નાના ફૂલ જેવા બાળકને ક્યાં મારીએ? તો સૈનિકો કે મારવું તો પડશે, મારવું તો પડશે. ઓકે, આ બધું લંકાની અંદર ચાલે છે, શ્રીલંકામાં ચાલે છે, મારવું તો પડશે. આપણે લંકાપતિ રાવણને શું કહીશું? તો એ સૈનિકો એમ કહે છે કે ભાઈ આનો અંગૂઠો કાપી દો. ઓકે, એનો એક અંગૂઠો કાપી દો. આપણે તો તલવાર, લોહીવાળી તલવાર જ બતાવી છે ને, તો એનો અંગૂઠો કાપી દો અને પછી દરિયામાં એને છોડી દો. એટલે કે એક પેટીમાં એનો અંગૂઠો કાપી દે છે છોકરાનો અને પેટીમાં મૂકીને એને દરિયામાં સૈનિકો છોડી દે છે. હવે એ પેટી તણાતી તણાતી ક્યાં આવી પહોંચે છે? તો આપણે ભાવનગરના ઘોઘા બંદર છે, આ ઘોઘા બંદરે આવી પહોંચે છે. ત્યાં એક રાજા છે, એ રાજાને પેટી મળે છે. એકચ્યુઅલી એ રાજાને છોકરો થતો હતો નથી, બહુ માનતા માને છે. પરંતુ ભગવાન છે એ સવારે સ્નાન કરવા જાય છે ત્યારે એ પેટીમાંથી એને છોકરો મળે છે. એ છોકરાને ઉછેરે છે, મોટો કરે છે. ઓકે, અને રાજા બનાવે છે. ઓબ્વિયસલી રાજા હતો તો એનો છોકરો પણ રાજા બનશે. એનો કોઈ બીજો છોકરો હતો નહીં. આગળ જતા પછી એ લંકાની જે રાવણની છોકરી હોય છે,
રાવણની છોકરી અને ઘોઘાના જે રાજા હોય છે એનો છોકરો, આ બંને વચ્ચે સંબંધ બંધાય છે. મતલબ કે સડન ધેટ્સ મીન્સ કે પ્રેમ લગ્ન નથી હોતા, અરેન્જ મેરેજ જ હોય છે. પરંતુ એ વખતે લંકાપતિ રાજા છે, લંકાપતિ જે રાવણ છે, એ રાવણ બોલાવે છે વિદ્વાનને. તો અમે કહેતા હતા કે મારી છોકરીના લગ્ન તો કોઈ શુદ્ર જાતિના વ્યક્તિ સાથે થશે. જો આ રહ્યો રાજાનો છોકરો રાજકુમાર. ત્યારે એ જ્યોતિષ છે એ રાજાને કહે છે, ઘોઘાના રાજાને, કે ભાઈ આ છોકરો તમે ક્યાંથી મળ્યો? તો એ કહે છે કે ભાઈ હું સવારે આ રીતના નાવા જતો હતો, ત્યાં રીતના મને પેટી મળી અને પેટીમાંથી મને આ છોકરો મળ્યો. તો પછી લંકાપતિ રાવણ છે એ પેલા સૈનિકોને બોલાવે છે. સૈનિકો એ વખતે ગરડા થઈ ગયા હોય છે, ઓકે, ઉંમરવાળા થઈ ગયા હોય છે, બહુ ગરડા થઈ ગયા હોય છે, એમને બોલાવે છે. તો પછી સૈનિકો વાત કરે છે કે એ વખતે અમે છોકરાને માર્યો નતો, એનો અંગૂઠો કાપીને પછી આ રીતના દરિયાની અંદર મૂકી દીધો હતો. પછી એ જે ઘોઘાનો વર એટલે કે જે રાજાનો છોકરો હોય છે એનો અંગૂઠો તપાસવામાં આવે છે, ત્યારે એનો એક અંગૂઠો હતો નથી. ઓકે, તો આ આખી સ્ટોરી છે. તો એટલા માટે આવી કહેવત પડી છે કે લંકાની લાડી અને ઘોઘાનો વર. ઓકે, તો એ આવા પણ પુરાવા આપણને દીપવંશ અને મહાવંશમાંથી મળે છે. ઓકે, હવે વાત કરીશું વન બાય વન, જે ઉપરના જે 3 વંશોની વાત કરી એ 3 વંશોની. એમાં સૌથી પહેલો જ્યાંથી આપણને ભારતના ઇતિહાસનો પ્રામાણિક ઇતિહાસ મળી આવે છે પુરાવા સાથેનો, તો એ શરૂઆત થાય છે હર્યક વંશની. હર્યક વંશનો સમયગાળો એ ઈસવીસન પૂર્વે 560 થી લઈને ઈસવીસન પૂર્વે 413 સુધીનો માનવામાં આવે છે. વાત કરીએ તો ભારતના મગધ સામ્રાજ્યમાં આ બધું મગધની અંદર ચાલતું હોય છે, જેની રાજધાની રાજગૃહે આગળ જતા પાટલીપુત્ર બને છે. હર્યક વંશના રાજા બિંબિસાર અને તેના રાજવંશો અથવા તો વંશજોનું રાજ હતો. એ સમય સાહેબ ગુજરાતમાં કયા શાસકો હતા એની કોઈ માહિતી મળતી નથી. વાત કરીએ હર્યક વંશની, તો હર્યક વંશના રાજા, સૌથી પહેલા રાજા, જેના સ્થાપક રાજા જે આપણે કહીએ છીએ કે જેને વંશ સ્થાપ્યો, તેમાં પહેલા રાજા આવે છે બિંબિસાર. એટલે કે ગુજરાતના પ્રામાણિક ઇતિહાસની શરૂઆત કયા રાજાથી થાય છે? તો બિંબિસારથી થાય છે. હર્યક વંશનો સ્થાપક છે બિંબિસાર. જોવા જેટલી માહિતી લખી છે એટલી યાદ રાખવાની, વધારે કોઈ ફાલતુ ડિટેલ્સમાં પડવાની નથી. બૌદ્ધ વંશના સ્થાપક ગૌતમ બુદ્ધ અને જૈન ધર્મના 24મા નંબરના એટલે કે છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી એ બિંબિસારના સમકાલીન હોય છે. એટલે કે આગળ મેં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર જૈન ધર્મના 24મા નંબરના તીર્થકર મહાવીર સ્વામીની વાત કરી અને બૌદ્ધ ધર્મના ગૌતમ બુદ્ધની વાત કરી. તો આ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી એ કોને સમકાલીન હોય છે? સાહેબ બિંબિસારને સમકાલીન હોય છે, અજાત શત્રુને સમકાલીન હોય છે, આ બંને રાજાને સમકાલીન હોય છે. એ વખતે પણ મેં કીધું હતું. તો બિંબિસારના સમયમાં જ ગૌતમ બુદ્ધ થઈ ગયા, બિંબિસારના સમયમાં જ મહાવીર સ્વામી થઈ ગયા. ક્લિયર? તો બંનેના સમકાલીન હોય છે. બિંબિસાર તો એક્ઝામની અંદર આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધને સમકાલીન કયા રાજા હોય છે? તો 2 રાજા, બિંબિસાર અને અજાતશત્રુ. ક્લિયર છે? ચલ, તો બિંબિસારમાંથી આટલી વસ્તુ યાદ રાખવાની. અજાતશત્રુમાંથી શું યાદ રાખીશું? તો ગૌતમ બુદ્ધ છે એ ક્યાંક ને ક્યાંક હર્યક વંશ સાથે ઇનડાયરેક્ટલી જોડાયેલા હોય છે. એટલે કે ડાયરેક્ટ કોઈ રિલેશન હોતો નથી, પરંતુ ઇનડાયરેક્ટલી જોડાયેલા હોય છે. મેં આગળ વાત કરી એમ ગૌતમ બુદ્ધ પણ રાજા હોય છે. ઓકે, પોતાના પિતા છે રાજવંશ ચલાવતા હોય છે નાનું એવું, જેના રાજકુંવર હોય છે ગૌતમ બુદ્ધ. તો ગૌતમ બુદ્ધના પિતરાઈ ભાઈ હોય છે જેમનું નામ હોય છે દેવવ્રત. અને આ દેવવ્રત છે એ કોની કાણભંભેરી કરે છે? અજાતશત્રુની કાણભંભેરી કરે છે કે ભાઈ તારે રાજા બનવું જોઈએ, બિંબિસાર ગરડા થઈ ગયા. તો અજાતશત્રુ શું કરે છે? તો અજાતશત્રુ પોતાના પિતા બિંબિસારને કેદ કરી નાખે છે. કોના કહેવાથી? તો દેવવ્રતના કહેવાથી. અને દેવવ્રત એટલે કોણ? તો ગૌતમ બુદ્ધના પિતરાઈ ભાઈ. તો આવી કઈક સ્ટોરી છે. અને અજાતશત્રુના સમયમાં જ ઈસવીસન પૂર્વે 483માં પ્રથમ બૌદ્ધ સભાનું આયોજન કરવામાં આવે છે. આ યાદ રાખજો. જ્યારે મેં બૌદ્ધ ધર્મની વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, ત્યારે મેં કીધું હતું કે બૌદ્ધ ધર્મની 4 સભાઓ ભરાય છે. ઇતિહાસની અંદર 4 મહાન સભાઓ ભરાય છે, જે બૌદ્ધ સભાઓ કહેવામાં આવે છે. એમાંથી જે પહેલી સભા છે એ ઈસવીસન પૂર્વે 483માં પ્રથમ બૌદ્ધ સભા કોના સમયમાં આયોજિત થાય છે? તો અજાતશત્રુના સમયની અંદર આયોજિત થાય છે. એ વખતે અધ્યક્ષ કોણ હોય છે? આ બધી ડિટેલ્સ મેં ઓલરેડી ડિસ્કસ કરેલી છે. આયોજન ક્યાં થાય છે સાહેબ? પાટલીપુત્રની અંદર આનું આયોજન થાય છે. ઓકે, એના પછી વાત કરીએ શિશુનાગ વંશ. બીજા નંબરનો જે વંશ આવે છે કોના પછી? તો હર્યક વંશ પછી. તો હર્યક વંશ પછી કયો વંશ આવે છે? શિશુનાગ વંશ, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 413 થી લઈને 445 સુધીનો ગણવામાં આવે છે. સાહેબ શિશુનાગ વંશ કઈ રીતના આવ્યો? તો જે હર્યક વંશના છેલ્લા રાજા હતા નાગદશક, જેમનું નામ હતું નાગદશક, અને આ નાગદશકને ગાદી ઉપરથી હટાવીને શિશુનાગ વંશની સ્થાપના કરવામાં આવે છે. કોના દ્વારા? તો શિશુનાગ દ્વારા. શિશુનાગે શું કર્યું? રાજા હોય છે નાગદશક, જે કયા વંશનો રાજા હોય છે? હર્યક વંશનો છેલ્લો રાજા. એને ગાદી ઉપરથી હટાવે છે અને પોતે રાજા બને છે અને આ નવા વંશ એટલે કે શિશુનાગ વંશની સ્થાપના કરે છે.
એના પછી શિશુનાગ પછી એક બીજો મહત્વપૂર્ણ જે રાજા તમારે યાદ રાખવાનો છે શિશુનાગ વંશનો, એ છે કાલાશોક. એવું નથી કે બે જ રાજાઓ થાય છે, ઓકે, ઘણા બધા રાજાઓ થાય છે. એની કોઈ માહિતી આપણને નથી મળતી અને જે મહત્વપૂર્ણ છે, જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે અને જેની માહિતી તમારા પુસ્તકોમાં છે, એ જ રાજાઓ આપણે ભણીએ છીએ. ઓકે. બીજી વસ્તુ કે આપણે ગુજરાતનો ઇતિહાસ જોઈએ છે તો એકચ્યુઅલી આ બધું ભણવાનું થાય જ નહીં, પરંતુ હું ભણાવું છું. ઓકે, કારણ કે આગળ જતા ભારતના ઇતિહાસની અંદર એટલું ઓછું. કાલાશોકની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 383માં બીજી બૌદ્ધ સભાનું આયોજન થાય છે. જો આ પહેલી બૌદ્ધ સભાનું આયોજન અજાતશત્રુના સમયમાં થઈ ગઈ. બીજી બૌદ્ધ સભાનું આયોજન કોના સમયમાં થાય છે? તો યાદ રાખજો, કાલાશોકના સમયમાં થાય છે. ઓકે, બૌદ્ધ સભા વિશે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા છે, તો અહીંયા હું વધારે ડિસ્કસ કરીશ નહીં. ક્લિયર? બીજી વસ્તુ કે જ્યારે શિશુનાગ વંશ ચાલતો હોય છે, જ્યારે હર્યક વંશ ચાલતો હોય છે, ત્યારે આ મગધ છે એ આટલું ફેલાયેલું હોય છે. આ મગધનો એરિયા છે, જે લાલ કલરે મેં બતાવેલું છે ને, તો આ મગધનો એરિયા છે. તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, તો આ પણ અહીંયા જોઈ શકો છો, આ મગધનો એરિયા છે. શિશુનાગ વંશમાં પણ એરિયા આટલો જ હોય છે. ઓકે, આ મગધનો એરિયા છે, જેની અંદર વારાણસી છે, ઉજ્જૈન છે, વૈશાલી છે. ઓકે, એ બધું એની અંદર આવતું હોય છે. એના પછી નેક્સ્ટ આવે છે નંદવંશ. સાહેબ, નંદવંશના સમયગાળાની વાત કરીએ તો નંદવંશનો સમયગાળો ઈસવીસન પૂર્વે 345 થી લઈને 321 સુધીનો છે. ઈસવીસન પૂર્વે 321 સુધીનો છે. જેમાં સૌથી પહેલા જે રાજા આવે છે, જેમને નંદવંશની સ્થાપના કરી, એ છે મહાપદ્માનંદ. શું નામ છે? મહાપદ્માનંદ. સાહેબ, મહાપદ્માનંદ ના જોડે 99 કરોડ સુવર્ણ મુદ્રા હોય છે. 99 કરોડ સોનાના સિક્કા હોય છે, સુવર્ણ મુદ્રા હોય છે. એટલા માટે આ મહાપદ્માનંદ છે એ મહાપદ્મપતિ તરીકે પણ ઓળખાય છે. અને આ મહાપદ્માનંદને એક બીજી ઉપાધિ મળેલી છે, આ યાદ રાખજો, બીજા પરશુરામને. ઓકે, એક પરશુરામ થઈ ગયા અને એવી ઉપાધિ બીજા પરશુરામ તરીકેની મહાપદ્માનંદને ઉપાધિ મળેલી છે. એની સ્ટોરી વિશે તમારે કોઈ પડવાની જરૂર નથી, જસ્ટ સિમ્પલ યાદ રાખી લો. બીજા પરશુરામ તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? સાહેબ, નંદવંશના સ્થાપક મહાપદ્માનંદને ઓળખવામાં આવે છે. અને એના પછી છેલ્લો રાજા, આ છેલ્લા રાજાને તમારે યાદ રાખવાનું છે, એ છે ધનાનંદ. સાહેબ, ધનાનંદ એ નંદવંશનો છેલ્લો રાજા હોય છે. વાત કરું નંદવંશની, તો નંદવંશના સમયમાં જો સામ્રાજ્ય બહુ મોટું થઈ જાય છે, એ તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે નંદવંશના સમયમાં આ મગધ એક નાનું એવું મગધ નથી રહેતું. આજુબાજુના ઘણા બધા રાજ્યો છે એ જીતી લેવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે સાહેબ, નંદવંશના સમયમાં આ મગધ છે એ આટલું મોટું થઈ જાય છે. ઓકે, આટલું મોટું મગધ થઈ જાય છે. આજનું બાંગ્લાદેશ આવી ગયું, ઓડિશાનો આ ભાગ આવી ગયો. ઓકે, યુપી છે, બિહાર છે, મધ્યપ્રદેશ છે. પછી તમે જોશો ઉપર તો મથુરા છે. આ બધા આખો આ એરિયા છે, એ બધા નંદવંશની અંદર આવવા માટે, એટલે કે નંદવંશનો ફેલાવો સારો એવો થયો હતો. કહેવાય છે કે નંદવંશના જે છેલ્લા રાજા હોય છે ધનાનંદ, આ ધનાનંદના સમયનું આ નંદવંશ છે. એ સમય કહેવાય છે કે 8000 ઘોડાઓ હતા, 2 લાખથી પણ વધારે સૈનિકો હતા. સારું એવું મોટું રાજ્ય એ વખતે હતું. ચાણક્યની મદદથી ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ધનાનંદની હત્યા કરવામાં આવે છે. કઈ રીતના, શું છે સ્ટોરી, હમણાં કહું છું. આ સાથે ધનાનંદના જે આ નંદવંશ છે, આ નંદવંશનો અંત આવે છે અને મૌર્ય વંશની શરૂઆત થાય છે. ધનાનંદનો એક મંત્રી હોય છે મુદ્રા રાક્ષસ. આ મુદ્રા રાક્ષસ મોસ્ટ આઈએમપી છે, હમણાં વાત કરીએ છીએ, જે ચંદ્રગુપ્તના આક્રમણ સમયે ભાગી ગયો હોય છે, જેના ઉપર વિશાખા દત્તે મુદ્રા રાક્ષસ કરીને ગ્રંથ પણ લખેલો છે. એકચ્યુઅલી મુદ્રા રાક્ષસ એ રાક્ષસ જેવો જ હોય છે, પરંતુ કહેવાય છે કે બહુ બુદ્ધિમાની હોય છે. જે રીતના કૌરવો પાસે હોય છે શકુની, જે રીતના ચંદ્રગુપ્ત મૌર્ય પાસે હોય છે કૌટિલ્ય એટલે કે ચાણક્ય, એ જ રીતના ધનાનંદ પાસે એમનો જે મંત્રી અમાત્ય હોય છે, એ હોય છે મુદ્રા રાક્ષસ. એટલો ચતુર હોય છે, એમની જે સ્ટ્રેટેજી હોય છે એટલી સ્ટ્રેટેજી જોરદાર હોય છે કે આ બધા જે રાજ્યો છે એ મેળવવા માટે બહુ જ મદદરૂપ થાય છે. ધનાનંદ રાજામાં કશું હોતું નથી. ઓકે, ખાઈ પીને મોટો થયો હોય છે, કારણ કે મતલબ કે કોઈ ચિંતા જ નથી. મગધ છે, એટલું મોટું રાજ્ય છે, એટલું મોટું એના જોડે સૈન્ય છે, બીજા એકેય રાજા જોડે એટલું મોટું સૈન્ય છે જ નહીં. મગધ સામે લડી શકે એટલું સૈન્ય કોઈ રાજા સાથે નથી. એટલે કે બિંદાસ ફરે છે રાજા. અને આટલો મંત્રી, એટલો સ્ટ્રેટેજી વાળો મંત્રી હોય છે મુદ્રા રાક્ષસ. તો મુદ્રા રાક્ષસની સ્ટ્રેટેજીથી એ રાજપાટ ચલાવતો હોય છે, ભોગ વિલાસમાં હોય છે. ઓકે, ડાન્સ બાન્સ જોતો હોય છે, ખાતો હોય છે, પીતો હોય છે, દારૂ બારૂ પીતો હોય છે અને દબાઈને ઓકે મોટો થયો હોય છે, મતલબ કે ટેટા જેવો થયો હોય છે અને આ રીતના રાજપાટ છે એ ચલાવતો હોય છે. હવે શરૂઆત થાય છે સરસ મજાની સ્ટોરીની. સાહેબ, સ્ટોરી છે ચાણક્યની, સ્ટોરી છે ચંદ્રગુપ્ત મૌર્યની, સ્ટોરી છે ધનાનંદની. તો એ સ્ટોરીને સમજવા પહેલા આપણે એક બીજી સ્ટોરી સમજવી પડશે, એ છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટની.
તો સાહેબ સમય છે નંદ વંશની અંદર ધનાનંદ છે એ રાજપાટ ભોગવતો હોય છે. અહીંયા છે ભાઈ કંઈક મગધ, અને આ મગધની જેની રાજધાની હોય છે એ સમય પાટલીપુત્ર, અને જેના રાજા હોય છે નંદ વંશના છેલ્લા રાજા ધનાનંદ, જેમનું રાજપાટ છે એ આટલું મોટું હોય છે. આ રીતના એ રાજપાટ ભોગવતો હોય છે. ભારતથી હજારો વર્ષ દૂર, સોરી હજારો વર્ષ નહીં, હજારો કિલોમીટર દૂર યુરોપની અંદર એક રાજા થઈ જાય છે. એ રાજાનું નામ હોય છે ફિલિપ. સાહેબ અહીંયા યુરોપિયન દેશ કયા દેશની વાત થઈ રહી છે? તો એ સમયે જે ગ્રીસ દેશ હતો, આજનું જે ગ્રીસ હતું, એ સમય કહેવાતું હતું મેસેડોનિયા. શું કહેવાતું હતું? મેસેડોનિયા કહેવાતું હતું. અને આ મેસેડોનિયા એટલે કે આજનું ગ્રીસ, અને ક્યાં આવે છે? એ યુરોપની અંદર આવે છે. ત્યાં એક રાજા હોય છે, એ રાજાનું નામ હોય છે ફિલિપ. આ ફિલિપ નામનો રાજા છે એ રાજ કરતો હોય છે. આ ફિલિપ નામના રાજાને એક સરસ મજાનો પુત્ર થાય છે જેનું નામ હોય છે એલેક્ઝાન્ડર. ઓકે, એલેક્ઝાન્ડર, જે માત્ર 13 વર્ષનો હોય છે. સાહેબ એલેક્ઝાન્ડરની મહત્વકાંક્ષા બહુ મોટી હોય છે. એને એ 13 વર્ષનો હોય છે ત્યારથી જ એક વિચાર કરી લે છે, એક દ્રઢ નિર્ણય લઈ લે છે કે ભાઈ આપણે આખી દુનિયા જીતવી છે. ના 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 ના, આટલું રાજપાટ નહીં ચાલે, આ 2-3 રાજાઓ નહીં ચાલે, આટલું રાજપાટ કશું નહીં ચાલે, મારે તો આખી દુનિયા જોઈએ. એટલે કે આખી દુનિયાની અંદર જેટલા પણ રાજાઓ છે એ બધા મારી અંડર જોઈએ. એટલે કે મારે દુનિયાનો રાજા બનવું છે, મારે આ ખાલી ગ્રીસ, આ મેસેડોનિયાનો રાજા બનવો નથી. આટલી મોટી મહત્વકાંક્ષા લઈને એ પોતાનું સૈન્ય લઈને નીકળી પડે છે બધું જીતવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો, હવે ઇન્ડિયાની સ્થિતિ કંઈક આવી છે કે ધનાનંદ છે રાજપાટ ભોગવતો હોય છે. આ મગધ છે, આ મગધ એનું રાજ્ય હોય છે. આટલું રાજ્ય હોય છે. હવે તમે જોશો ને કે ભારતની અંદર આક્રમણ ક્યાંથી થઈ શકે? તો માત્ર ને માત્ર વાયવ્ય દિશામાંથી થઈ શકે. કઈ રીતના? સાહેબ દેખાય છે જો. તમે જોશો ને તો અહીંયા આવેલી છે હિમાલયની ટેકરીઓ. તો ઓબ્વિયસલી અહીંયા તો યુદ્ધ થવાની સંભાવના નહિવત હોય છે. કારણ કે ઉપર ચાઇના હોય છે અને વચ્ચે હિમાલય રેન્જ હોય છે. એના પછી તમે જોશો કે અહીંયા દરિયો છે, અહીંયા દરિયો છે. એ વખતે દરિયાઈ યુદ્ધ થતા હતા નહીં. એ વખતે એવી કોઈ સ્ટ્રેટેજી અથવા તો એવા કોઈ રાજા દ્વારા કોઈ ના લડાકુ વિમાન હતા, ના સબમરીન હતી. ઓકે, તો દરિયા તરફથી આક્રમણની કોઈએ શરૂઆત કરી હતી નહીં, ના આક્રમણ થતા હતા, ખાલી વેપાર થતો હતો. એવી કોઈ આક્રમણ કરી શકે એવી કોઈ સ્ટ્રેટેજી હતી નહીં. ના એ વખતે કોઈ રાજા છે દરિયાઈ માર્ગે આક્રમણ કરતા હતા. તો બાકી કઈ દિશા રહી? તો બાકી રહી આ જ દિશા. ઓકે, કારણ કે આ બાજુ પણ આરાકાન યુમા એટલે કે હિમાલય રેન્જ હતી, આખી હિમાલય રેન્જ હતી. તો એક જ દિશા બાકી રહી જ્યાંથી યુદ્ધ છે એ પોસિબલ છે, એટલે કે વિદેશી આક્રમણો પોસિબલ છે. એ છે આ વાયવ્ય દિશા જ્યાં પાકિસ્તાન આવેલો છે. એક જ દિશા હતી. તો સાહેબ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, આ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, આ ગ્રીસ છે, આ ગ્રીસના એક નાના એવા રાજ્યમાંથી નીકળે છે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ. એની મહત્વકાંક્ષા શું હોય છે? આખી દુનિયા જીતી લેવી. તો એ દુનિયા જીતવા માટે આપણા ભારત તરફ ધીમે ધીમે કૂચ કરે છે. તમે જોઈ શકો છો અહીંયા જે એરિયા આખો બતાવેલો છે ને, આ બધો એલેક્ઝાન્ડર દ્વારા જીતી લેવામાં આવે છે. ધીમે ધીમે પોતાનું સૈન્ય છે, આ પોતાનું સૈન્ય આ રીતના આગળ વધારતો જાય છે. રસ્તામાં જે પણ દેશ આવે, જે પણ રાજા આવે, એને જીતી લેતો હતો. જે પણ રાજ્ય આવે એને રાજાને જીતી લેતો હતો. પોતાનું સૈન્ય મોટું કરતો 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 એ ધીમે ધીમે ક્યાં વધે છે? તો આપણા ભારત તરફ વધે છે. આ એ જ સમય છે જ્યાં તક્ષશિલા એ અત્યારે ક્યાં આવેલું છે? ઓબ્વિયસલી પાકિસ્તાનમાં છે. તો આ ભારતની બોર્ડર છે. ઓકે, આ ભારતની બોર્ડર છે. સાહેબ આ પાકિસ્તાન છે, અને આ પાકિસ્તાનમાં અહીંયા ક્યાંક તક્ષશિલા આવેલું છે. એટલે કે અહીંયા ક્યાંક આવેલો છે ગાંધાર. ઓકે, અહીંયા ક્યાંક આવેલો છે ગાંધાર રાજ્ય. અને આ ગાંધાર રાજ્યની જે રાજધાની હોય છે એ હોય છે તક્ષશિલા. અને તક્ષશિલા તમને બધાને ખબર છે એ વખતે મોટી વિદ્યાપીઠ હોય છે. જે રીતના આપણી વલ્લભી વિદ્યાપીઠ છે, બિહારમાં વિદ્યાપીઠ આવેલી છે, એવી જ મોટી વિદ્યાપીઠ એ તક્ષશિલાની અંદર આવેલી હોય છે. અને એ તક્ષશિલાના આચાર્ય કોણ હોય છે? તો સાહેબ ચાણક્ય એ સમયે આચાર્ય હોય છે. આચાર્યને ખબર પડે છે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એલેક્ઝાન્ડર જેને આપણા ભારતના ઇતિહાસમાં સિકંદર કહેવામાં આવે છે, સિકંદર આપણે નામ આપ્યું છે, બાકી એનું નામ તો એલેક્ઝાન્ડર જ હતું. અને એટલા માટે એને ગ્રેટ કહેવામાં આવ્યો કારણ કે ઘણા બધા રાજ્યો છે એને જીત્યા હશે. તો તક્ષશિલામાં આચાર્ય ચાણક્યને ચિંતા થવા માંડી કે સાહેબ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ અથવા તો સિકંદર એ દુનિયા જીતવા નીકળ્યો છે અને ધીમે 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 આપણા ભારત તરફ આવી ગયો છે. અને ભારતની અંદર સૌથી પહેલા ઓબ્વિયસલી શું આવવાનું છે? તક્ષશિલા આવવાનું છે, પાકિસ્તાન આવવાનું છે, કારણ કે આ દિશામાં આવે છે. તમે જોશો તો ઇમેજની અંદર તમે જોશો તો એ આ દિશામાં આવી રહ્યો છે. ઓકે, બધું કરતો કરતો અહીંયા આવી રહ્યો છે.
એટલે કે આપણો નંદવંશ ચાલે છે, અહીંયા પાકિસ્તાન છે. તો ધીમે 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 આ દિશામાં આવી રહ્યો છે અને એ સમયે તક્ષશિલાના આચાર્ય ચાણક્ય હોય છે એને ચિંતા થવા માંડે છે કે સાહેબ હું તક્ષશિલાનો આચાર્ય ધીમે ધીમે આવશે તો મારું ગાંધાર રાજ્ય છે, અમારી જે તક્ષશિલા છે એને પણ તહેસ નહેસ કરી નાખશે. કારણ કે માત્ર ને માત્ર જીતતો હતો નહીં, ત્યાંની જે સંસ્કૃતિ છે એને પણ ઉખાડી ફેંકતો હતો. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જે રાજ્ય જીતો એની સંસ્કૃતિ ઉખાડી ફેંકતો હતો. તો તક્ષશિલાની અંદર જેટલા પણ પુસ્તકો હતા એ બધાની ચિંતા થવા માંડી કે ભાઈ આ પુસ્તકો, આ ગ્રંથો છે, આ ગ્રંથોનો ત્રહસ નહસ કરી નાખશે આ એલેક્ઝાન્ડર જો જીતી ગયો તો. હવે ચાણક્યને ખબર હતી કે જો એલેક્ઝાન્ડરને હરાવવો હોય તો એક જ મોટું સામ્રાજ્ય અત્યારે એક્ઝિસ્ટ કરે છે, એ છે મગધ. અને મગધની અંદર કોણ હોય છે? ધનાનંદ છે. આ ધનાનંદનું રાજપાટ હોય છે. કારણ કે બીજા કોઈ રાજ્યોની અંદર દમ જ નથી એલેક્ઝાન્ડરને હરાવવાને. એક જ રાજ્ય હતું ભાઈ મગધ, જે સૌથી શક્તિશાળી રાજ્ય હતું ભારતની અંદર. તો એનામાં જ તાકાત હતી કે ભાઈ એલેક્ઝાન્ડરને રોકી શકે. તો ચાણક્ય છે નક્કી કરે છે કે આપણે જઈશું કે આ મગધ, અને મગધની અંદર જઈને મગધના પાટલીપુત્રની અંદર જઈને આપણે ધનાનંદને મળીશું. તો ચાણક્ય છે એ નીકળી પડે છે ધનાનંદને મળવા માટે. હવે આગળ આપણે સ્ટોરીની વાત કરીએ. મેં તમને કીધું એમ કે ધનાનંદ છે એ ભોગવિલાસી હોય છે. કારણ કે એનો જે મંત્રી હોય છે, આ મંત્રી ઉપર બધું છોડી દીધું હોય છે કે ભાઈ મારો મંત્રી છે, મારો જે અમાત્ય છે, અમાત્યને મંત્રી કહેવામાં આવે. એ છે મુદ્રા રાક્ષસ. અને મુદ્રા રાક્ષસ એક રાક્ષસ, એની જ્યારે શક્તિશાળી હોય છે એટલું સ્ટ્રેટેજી બનાવેલો હોય છે કે મતલબ કે એને કોઈ હરાવી જ ના શકે. તો એ સમયે જે ચાણક્ય છે અહીંયા રાજ દરબારની અંદર આવી પહોંચે છે. એ સમયે ધનાનંદ છે સાહેબ, મંજુલિકા એ વખતે ડાન્સ કરતી હોય છે અને આ રીતના કંઈક સ્થિતિ હોય છે. થોડી વાર ઊભું રહેવું પડે છે ચાણક્યને, ડાન્સ ચાલતું હોય છે. અને એના પછી જઈને અંદર ખાને ચાણક્ય છે એ ધનાનંદને મળે છે. ચાણક્ય ધનાનંદને કહે છે કે સાહેબ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, એલેક્ઝાન્ડર સિકંદર એ દુનિયા જીતવા નીકળ્યો છે અને ધીમે 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 એ આપણી તરફ આવી રહ્યો છે, ભારત તરફ આવી રહ્યો છે, અમારી તક્ષશિલા તરફ આવી રહ્યો છે. તક્ષશિલા જીતીને એનો પછી નેક્સ્ટ ટાર્ગેટ તું હોઈશ. તો આપણે કંઈક સ્ટ્રેટેજી બનાવવી પડશે, એને હરાવવું પડશે. તો એ સમય ધનાનંદ કહે છે હા હા નીકળ ને ભાઈ. ઓકે ભાઈ તું કોની વાત કરી રહ્યો છે? સાહેબ મગધનો હું રાજા છું. મગધને આની ચિંતા. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એની પાસે સૈન્ય કેટલું છે? 45,000નું સૈન્ય છે. મારા જોડે 2 લાખનું સૈન્ય છે અને સાથે સાથે મુદ્રા રાક્ષસ જેવા મારા સ્ટ્રેટેજીકારો છે. સાહેબ આવશે ત્યારે જોઈ લઈશું. ઓકે આવવા દો, તમારી તક્ષશિલા જીતી લેવા દો, મતલબ કે જીતું બીતું આવવા દો, અને જ્યારે મગધ ઉપર આવશે ત્યારે જોઈ લઈશું. અત્યારે તમે ટેન્શન ના લેશો, તમે જતા રહો. સમજાવે છે ચાણક્ય, અને બહુ સમજાવે છે કે ભાઈ અત્યારથી તું રેડી થઈ જા. ઓકે એ આવી રહ્યો છે, કંઈક ના કંઈક કર. મારી જે તક્ષશિલા છે એને તું બચાવી લે. મારી તક્ષશિલા બચાવી લે. કારણ કે સાહેબ તક્ષશિલા એ કોની રાજધાની હોય છે? ગાંધાર રાજ્યની રાજધાની હોય છે. અને ગાંધાર નરેશ એ સૌથી પહેલા ફૂટેલા માણસ નીકળે છે. એટલે કે ભારતના પ્રથમ વિદ્રોહી તરીકે કોણે ગણવામાં આવે છે? તો ગાંધારના રાજા હોય છે આંબીકુમાર, અને એક બીજા અહીંયા રાજપાટ હોય છે, એના રાજા હોય છે શશિગુપ્ત. આ બંને રાજા ગદ્દારી કરે છે અને કોની સાથે મળી જાય છે? એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સાથે મળી જાય છે. હાથ મિલાઈ લે છે કે ભાઈ હું મદદ કરીશ ભારત જીતવામાં, મગધને જીતવામાં. તો સાહેબ ભારતના પ્રથમ વિદ્રોહી આ આંબીકુમાર અને શશિગુપ્ત નામના રાજા હોય છે. આ ગાંધારના રાજા હોય છે આંબીકુમાર, જેની રાજધાની પોતે તક્ષશિલા હોય છે, અને એના આચાર્ય હોય છે કોણ? કૌટિલ્ય, એટલે કે ચાણક્ય હોય છે. તો સિકંદરને મદદ કરવાનું વચન આપી દે છે. તો સાહેબ હવે જાય કે રાજા જોડે તો જઈ શકે ને. તો એ કે આવે છે અહીંયા ઓબ્વિયસલી ધનાનંદ પાસે આવે છે. તો ધનાનંદ છે એ ના પાડી દે છે ગુસ્સામાં, અને આ બધી વસ્તુ અમુક વખતે એને સભામાં પણ અપમાન કરે છે. જ્યારે સભામાં આવે છે, નૃત્ય ગાન પૂરું થઈ જાય છે, એના પછી જ્યારે સભામાં પ્રવેશ કરે છે તો એ સમય પણ ધનાનંદ છે એ ચાણક્યનું બરાબર અપમાન કરે છે. સાહેબ આવી જાય છે ગુસ્સો, ચાણક્યને આવી જાય છે ગુસ્સો. પોતાની શિખા છે એ ખોલી નાખે છે, ચોટી છે ખોલી નાખે છે, અને પ્રણ લે છે કે હું તારું રાજપાટ બધું છીનવી લઈશ. તને રાજા ઉપરથી તારું મૃત્યુ થશે, અને રાજપાટ મારો જે ઈચ્છુક રાજા હશે એ રાજપાટ એ મગધને મળશે, ત્યારે હું મારી ચોટી બાંધીશ. એટલે કે ધનાનંદને હરાવવાની પ્રતિજ્ઞા લે છે. એટલે એલેક્ઝાન્ડર તો એક બાજુ રહ્યો. હવે અહીંયા સ્ટોરી થઈ જાય છે કોની? ચાણક્યની અને ધનાનંદની સ્ટોરી થઈ જાય છે. તો પોતાની શિખા છે એ ખોલી નાખે છે. ઓકે ચોટી ખોલી નાખે છે અને પ્રણ લઈ લે છે કે ભાઈ ધનાનંદને હું હરાવીશ. સાહેબ પ્રણ તો લઈ લેશે, પણ પ્રણમાં બહુ મોટું પ્રણ લઈ લે છે. કારણ કે મગધ એટલે શક્તિશાળી રાજ્ય. સાહેબ કોઈ આજુબાજુના રાજાઓ છે એ બીતા હોય છે મગધ ઉપર આક્રમણ કરવાના, કારણ કે મગધ એ સૌથી મોટું રાજ્ય હોય છે. અને બોલ્યામાં ગુસ્સામાં તો પ્રણ તો લઈ લીધા ચાણક્યએ, પણ તું કરવું શું?
હવે ચાણક્ય છે એ દરબારમાંથી નીકળે છે, પોતાની તક્ષશિલા તરફ જવા માટે નીકળે છે. તો મગધની સીમા ઉપર ત્યાં જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય છે અને ત્યાં એક વસ્તુ જોવે છે. તો મગધની સીમા ઉપર મગધના જ રાજ્યની અંદર આવે છે એવા અમુક છોકરાઓ છે એ ત્યાં રમતા હોય છે. હવે ઓબ્વિયસલી પબજી રમતા હોતા નથી. એ વખતે પબજી હતું નહીં. ના, એ વખતે પેલું જે નાના નાના બાળકોનું રમત હતી. એ સમયે તો રાજા રાજા રમતા હતા. મતલબ કે એ જે છોકરાઓ છે, છોકરાઓમાંથી એક રાજા બન્યો હોય છે અને બીજા એમના મંત્રીઓને બધું બન્યા હોય છે. તો ચાણક્ય છે આ બધી વસ્તુ જોઈ રહ્યો હોય છે કે ભાઈ આ બધા છોકરાઓ રમે છે, એમાંથી એક રાજા બન્યો છે અને બીજા છોકરાઓ મંત્રી બન્યા છે. તો એમને પણ એવું કુતૂહલ થાય છે, એ જોઈ રહે છે. થાક ખાવા માટે થોડી વાર બેસે છે. ત્યાં અચાનક એક સિંહ આવે છે. સાહેબ, સિંહને જોતા જ બીજા જે મંત્રીઓ છે, એટલે કે જે છોકરો રાજા બન્યો એના સિવાયના જે બીજા છોકરા હોય છે બધા ભાગી જાય છે. ઇવન ચાણક્ય પોતે સંતાઈ જાય છે. ત્યારે એ છોકરો છે એ ત્યાં ને ત્યાં અડીખમ ઉભો રહ્યો હોય છે સિંહની સામે. સિંહની સામે આ રીતના અડીખમ ઉભો રહ્યો હોય છે. સિંહ આવે છે, થોડું જોવે છે અને પછી જતો રહે છે. ત્યારે ચાણક્ય એ છોકરા પાસે જાય છે અને કહે છે કે ભાઈ, સિંહ હતો એ કોઈ સસલું નતું, સિંહ હતો, ભાઈ તું કેમ ભાગ્યો નહીં? ત્યારે ચાણક્ય એટલે કે જે છોકરો છે એ છોકરો જવાબ આપે છે કે સાહેબ, હું રાજા બન્યો છું. અત્યારે હું રાજા છું અને હું મારી પ્રજાની રક્ષા કરવી એ મારો ધર્મ છે. અને જો હું જ ભાગી જઈશ તો કઈ રીતના ચાલશે? તો આ વસ્તુ છે એ ચાણક્યના દિમાગમાં આ રીતના બત્તી જગાડે છે કે ભાઈ આ છોકરામાં કંઈક દમ છે. બીજી સ્ટોરી કંઈક આવી છે. આ એક સ્ટોરીની વાત કરી. બીજા પુસ્તકોમાં કોઈક સ્ટોરી આવી લખેલી છે કે જ્યારે ચાણક્ય જતા હોય છે અને છોકરાઓ રમત રમતા હોય છે, એમાંથી એક રાજા બને છે. અને એ રાજ દરબારની અંદર, એટલે કે છોકરાઓના રાજ દરબારની અંદર એક ચોરીનો કિસ્સો આવે છે, જેમાં એક ચોર છે એ ચોરને લાવવામાં આવે છે. તો રાજા, એટલે કે જે છોકરો રાજા બન્યો હોય છે, એવું કહે છે કે આ ચોરને 5 કોડા, એટલે કે 5 જે કહેવાય છે ને કોડાનો દંડ આપો અને મને 10 કોડા મારો. એને 5 કોડા મારો અને મને 10 કોડા મારો. તો ચાણક્ય કુતૂહલથી એ છોકરા જોડે જાય છે કે ચોરી આને કરી છે, બરાબર, એને 5 કોડા વાગવા જોઈએ. પરંતુ તમે રાજા છો, તમને કેમ 10 કોડા મારવા જોઈએ? મતલબ કે તમે એવું શું ભૂલ કરી છે? સાહેબ, હું રાજા છું અને મારા રાજ દરબારની અંદર કોઈ ચોરી કરે તો એ તો એકચ્યુઅલી મારી ભૂલ છે. ભૂલ ધેટ્સ મીન્સ કે મારું જે કંઈક સ્ટ્રેટેજી છે અથવા તો મારું જે હું રાજપાટ સંભાળું છે એની અંદર કંઈક ભૂલ હશે, ત્યારે કોઈક વ્યક્તિને ચોરી કરવી પડે છે. તો આવા શબ્દો છે એ ચાણક્ય સાંભળે છે. મતલબ કે એક છોકરો છે એ છોકરા ઉપર આ રીતના મોહી જાય છે. તરત જ ચાણક્ય છે એ ચાણક્ય નક્કી કરી દેશે કે ભાઈ આ મારો હુકુમનો એક્કો છે. હું આને શિક્ષા આપીશ, આને ટ્રેનિંગ આપીશ અને ધનાનંદ સામે હું ઊભો કરીશ. એ છોકરાને લઈને એની માતા પાસે જાય છે અને માતા પાસે જઈને યાજ્ઞા લે છે કે ભાઈ આ છોકરાને હું રાજા બનાવીશ. તમે આને મારી સાથે મોકલો. તો ચાણક્ય છે એ છોકરાને લઈને ક્યાં જાય છે? તક્ષશિલા પાછો જાય છે. એ સમયે હજુ સુધી તક્ષશિલા છે એ એલેક્ઝાન્ડર ત્યાં પહોંચ્યો નથી. અહીંયા એ સમયની વાત થાય છે. હજુ પેલા રાજાઓ છે હજુ ગદ્દાર બન્યા નથી. ઓકે, હજુ પોતાનો જમીન છે વેચ્યું નથી. મતલબ કે એ સમયે નથી. હજુ ધીમે ધીમે એલેક્ઝાન્ડર આવે છે તક્ષશિલા, ત્યારે એ લોકો છે એ ગદ્દાર બને છે, રાજાઓ ગદ્દાર બને છે. આ એના પહેલાની વાત થઈ રહી છે. ક્લિયર? હજુ તો એલેક્ઝાન્ડર ધીમે ધીમે હજુ તક્ષશિલા તરફ આવી રહ્યો છે. તો આ છોકરાને લઈને ચાણક્ય છે એ તક્ષશિલા લઈ જાય છે. તક્ષશિલામાં લઈ જઈને એને ટ્રેનિંગ આપે છે. બંને ટ્રેનિંગ આપે છે. રાજપાટ કઈ રીતના ચલાવવું, શાસ્ત્રો પ્લસ શસ્ત્રો, કઈ રીતના યુદ્ધ કરવું, શસ્ત્રો, આ બંનેનું જ્ઞાન ચાણક્ય દ્વારા આ છોકરાને આપવામાં આવે છે, જે આગળ જતા ચંદ્રગુપ્ત મૌર્ય બને છે. આ જ છે ચંદ્રગુપ્ત મૌર્ય. તો આ રીતના શિક્ષા આપે છે અને શિક્ષા આપ્યા પછી ઓકે તૈયાર થઈ જાય છે. મતલબ કે એ સમયે ચાણક્ય છે નક્કી કરી દેશે કે સાહેબ આપણે ચલો હવે યુદ્ધ કરીએ. છોકરો હજુ હોય છે નાનો, મતલબ કે 20 વર્ષનો હોય છે અને એ સમય ચાણક્ય છે એને તૈયાર કરીને કહે છે કે ભાઈ તારી યુદ્ધ વિદ્યા પૂરી થઈ ગઈ, તારી શાસ્ત્ર વિદ્યા પણ પૂરી થઈ ગઈ, હવે આપણે જઈશું ધનાનંદને હરાવવા માટે. તો શું કરે છે ચાણક્ય? એ આજુબાજુના જે અમુક સૈન્ય હોય છે સૈન્ય ભેગું કરે છે અને સૈન્ય ભેગું કરીને સીધું અટેક કરે છે પાટલીપુત્ર ઉપર. સાહેબ, પાટલીપુત્ર એટલે મગધની રાજધાની. સાહેબ, મગધની રાજધાની ઉપર ડાયરેક્ટ અટેક કરવા જાય છે. કોણ? ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય નાનું એવું સૈન્ય લઈને. બરાબર હાર થાય છે ચાણક્યની અને અંદર ચંદ્રગુપ્ત મૌર્યની. બરાબર હાર થાય છે. પોતાનો જીવ બચાવીને ભાગે છે. સાહેબ, પાટલીપુત્ર એટલે મગધની રાજધાની. સાહેબ, આજુબાજુથી લડતું લડતું જવાય, એમને ડાયરેક્ટ ક્યાં હાથ માર્યો? રાજધાનીમાં હાથ માર્યો. ત્યાં કેટલું બધું સૈન્ય હોય, રાજધાનીમાં કેટલું મોટું સૈન્ય હોય. તો બરાબર હાર થાય છે ચંદ્રગુપ્ત મૌર્યની અને ચાણક્યની. ત્યાંથી ભાગે છે, જીવ બચાવીને ભાગે છે, બાકી મરી જ ગયા હતા. ભાગતા 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 જંગલ તરફ વધે છે, આગળ જંગલમાં જતા રહે છે અને જંગલમાં જતા જતા મતલબ કે 4-5 દિવસથી ભૂખ્યા હોય છે.
કંઈ ખાધું હોતું નથી. 4-5 દિવસથી ભૂખ્યા હોય છે. ત્યાં એક આદિવાસી જનજાતિ ત્યાં જંગલની અંદર રહેતી હોય છે. ત્યાં જાય છે, બરાબર ભૂખ લાગી હોય છે. 4 દિવસથી આમ ભાગતા-ભાગતા જાય છે. સૈનિકોથી ભાગતા-ભાગતા એ જંગલ તરફ આગળ વધતા હોય છે. ત્યાં એક કબીલો હોય છે, આદિવાસીનો કબીલો, અને ત્યાં જઈને આ રીતના કહે છે, અને ત્યાં એક માં હોય છે, એ ખાવાનું બનાવતી હોય, ખીચડી બનાવતી હોય છે, અને ખીચડી બનાવતી હોય છે, અને એનો છોકરો હોય છે નાનો, એ ત્યાં બેઠો હોય છે ખીચડીની રાહ જોઈને. તો ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય ત્યાં જાય છે, અને એ માતાને કહે છે કે સાહેબ, માતા, થોડું ખાવાનું મળશે. કારણ કે એમને ખબર નથી હોતી કે સાહેબ, કારણ કે એમના જે દેતા હોય છે, એક તમે જો એ કે ગુરુ જેવા તો પહેલા લાગતા જ હોતા નથી. કપડાં ફાટી ગયા હોય છે, કારણ કે 4 દિવસથી એ સતત ભાગે છે. એમનો દીદાર તમે જો, ઓકે, કાળો મેસ થઈ ગયો હોય છે. કોઈ ઓળખી જ ના શકે કે ભાઈ આ ચંદ્રગુપ્ત મૌર્ય છે, આ ચાણક્ય છે. તો એ માતાને કહે છે કે અમને કંઈક ખાવાનું મળશે. તો માતા કહે છે કે મારો છોકરો બેહ્યો છે થાળીને લઈને, બાજુમાં બેસી જાઓ, ખીચડી બને છે, ખીચડી બને પછી હું તમને આપું. તો ખીચડી બની જાય છે, ખીચડી બની જાય છે. 3 જણા રાહ જુએ છે. એક છોકરો, એમનો માતાનો છોકરો, ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય. ત્રણેયને થાળી પીરસી દેવામાં આવે છે. હવે ગરમ ગરમ ખીચડી હોય છે, ગરમ લાય જેવી ખીચડી હોય છે, અને એ ખીચડી છે એ છોકરાને આપવામાં આવે. પહેલા એના પોતાના છોકરાને એ ખીચડી આપે છે, અને એના પછી ચાણક્ય, અને પછી ચંદ્રગુપ્તને આપે છે. સાહેબ, એ માતાનો છોકરો એ સીધો હાથ ક્યાં ગાલે છે? તો સીધો હાથ ગાલે છે ખીચડીની અંદર. ગરમ લાય જેવી ખીચડી હોય છે. તરત જ બૂમો પાડે છે, મમ્મી, 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 મારો હાથ બળી ગયો. તો એની મમ્મી કહે છે કે લે આ ડોબા, ખીચડી ગરમ લાય જેવી છે, અને સીધો હાથ એ રીતના ગલાય? વચ્ચોવચ હાથ ગલાય? ના ગલાય. પહેલા શું કરાય? સાઈડમાંથી ખીચડીને અલગ કરાય. અલગ કરીને એને ઠંડી પડાય, અને ઠંડી પાડીને એને ખવાય. સાહેબ, આ રીતના ખીચડી ખવાય? ડોબા, સીધો મોંએ હાથ ગલાય નહીં. તરત જ બાજુમાં ચાણક્ય બેઠેલા હોય છે, લાઈન થાય છે કે આપણે ખોટું કર્યું સાહેબ. આપણે ડાયરેક્ટ પાટલીપુત્ર પર આક્રમણ કર્યું. આવું ન કરવું જોઈએ. ડાયરેક્ટ વચ્ચોવચ હાથ ગલાય? ના ગલાય. આપણે શું કરાય કે જે મગધની અંદર, જે સામ્રાજ્યની અંદર જે અલગ-અલગ જે રાજાઓના આજુબાજુના રાજપાટ છે, એને પહેલા ધીમે-ધીમે આપણે તરફ લેવા પડશે. ધીમે-ધીમે એને અલગ પાડવા પડશે મગધથી, અને એના પછી આપણે પાટલીપુત્ર ઉપર અટેક કરવો પડશે. ઓકે? તો આ સ્ટ્રેટેજી છે, એ નેક્સ્ટ સ્ટ્રેટેજી છે, એ આ રીતના ચાણક્ય બનાવે છે. તો એના પછી ચાણક્ય શું કરે છે? તો ચાણક્ય એ ધીમે-ધીમે મગધના જે રાજાઓ છે, જે એમની જોડે સંધિ હોય છે, એમને પૈસાથી અલગ પાડે છે. બીજી વસ્તુ શું કરે છે કે એક પાર બાંધી દે છે. એટલે કે મગધની અંદર જે અનાજ જતું હોય છે, એ અનાજ પહોંચાડવાનું બંધ કરાવી દે છે. એટલે કે વચ્ચે જે અનાજ જે લઈ જતા હોય છે મગધની અંદર, એનો જે રસ્તો છે એ રોકી દે છે. એટલે કે મગધની અંદર હવે અનાજ પહોંચતું નથી. તો એક વસ્તુ તો એ કરે છે, અને ધીમે-ધીમે જે રાજાઓ છે એમને પોતાની તરફ રાખે છે. સૈન્ય ધીમે-ધીમે વધારે છે, અને એના પછી ફરીથી સૈન્ય મોટું કરીને પાટલીપુત્ર ઉપર આક્રમણ કરે છે, અને જે ધનાનંદ છે, આ ધનાનંદને હરાવે છે, અને ધનાનંદને મારી નાખે છે. કોણ? સાહેબ, ચંદ્રગુપ્ત મૌર્ય. કોના કહેવાથી, કોના સૂઝબૂછથી? તો ચાણક્યના સૂઝબૂછથી એને મારી નાખે છે. અને એના પછી સાહેબ મગધના રાજા કોણ બને છે? તો એ છોકરો, જેનું નામ હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવવામાં આવે છે ચાણક્ય દ્વારા, અને એના પછી નંદ વંશનો અંત થાય છે, અને મૌર્ય વંશની શરૂઆત થાય છે. સાહેબ, હિસ્ટ્રી છે એ આ રીતના જો તમે ભણશો ને, તો જ તમને મજા આવશે. તમને ખબર પડશે, લાંબા સમય સુધી યાદ રહેશે. તો આખી સ્ટોરી હતી કે કઈ રીતના નંદ વંશનો અંત થાય છે, અને મૌર્ય વંશની શરૂઆત થાય છે. ધનાનંદનો અંત થાય છે, અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ગાદી ઉપર આવે છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થતો હશે, સાહેબ, એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું શું થયું? મતલબ કે એલેક્ઝાન્ડર ગ્રેટ છે એ આ રીતના નીકળ્યો હતો, સાહેબ, આવતો હતો તક્ષશિલા. સાહેબ, એને તક્ષશિલા જીતી લીધી હતી. હવે વાત કરીએ એલેક્ઝાન્ડર ગ્રેટનું શું થયું, કારણ કે એ હું જો નહીં કહું ને, તો એ બધી વસ્તુ અધૂરી રહી જશે તમારી. ઓકે? તો સાહેબ, એલેક્ઝાન્ડર ગ્રેટ, આ એલેક્ઝાન્ડર ગ્રેટ છે એ આ દિશામાંથી આવી રહ્યો છે ભારત તરફ. ભારત તરફ આવી રહ્યો છે. એનું મેપ પણ હું બતાવી દઉં કે આ રીતના એ આવી રહ્યો છે. ક્યાં ગયો મેપ? મેપ, મેપ, મેપ. હું થોડું પાછું લઈ જઈને હું પહેલા મેપ બતાવી દઉં. ઓકે? તો એલેક્ઝાન્ડર ધ ગ્રેટ છે એ ગ્રેટ, એ ધીમે ધીમે આગળ વધે છે, અને આ બધી આ જે સ્ટોરી છે એ સમયે ચાલતી હોય છે. હવે આ એ સમય હોય છે જ્યારે ચાણક્ય છે એ તક્ષશિલાની અંદર જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એને ટ્રેનિંગ આપતા હોય છે. સાહેબ, એ સમયે એલેક્ઝાન્ડર ગ્રેટ છે આ તક્ષશિલા પાસે આવી પહોંચે છે, અને તક્ષશિલાની અંદર રાજા હોય છે, ગાંધાર રાજા હોય છે, આંબીકુમાર. સાહેબ, આંબીકુમાર જોડે જે આંબીકુમાર છે અને શશિગુપ્ત છે, જે અહીંયા રાજપાટ ભોગવતા હોય છે પાકિસ્તાનના આ એરિયાની અંદર, તક્ષશિલાની આજુબાજુના એરિયાની અંદર, એ બંને આ એલેક્ઝાન્ડર સાથે હાથ મિલાવી લે છે કે ભાઈ અમારા રાજપાટને કંઈ કરશો નહીં, પણ અમે તમને આગળ મગધને જીતવા માટે અમે મદદ કરીશું.
ઓકે, હેલ્પ કરીશું. તો આ પ્રથમ વિદ્રોહી એ આંબીકુમાર અને શશિગુપ્ત હોય છે. તો તક્ષશિલામાં જે એ સમયે જ તક્ષશિલામાં જ હોય છે ચંદ્રગુપ્ત મૌર્ય, પરંતુ બચી જાય છે કારણ કે ગાંધાર નરેશ છે, જે તક્ષશિલા રાજધાની હોય છે ગાંધારની, તો આંબીકુમાર છે એ એલેક્ઝાન્ડર સાથે મળી જાય છે. હવે એલેક્ઝાન્ડર ધીમે 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 આગળ વધતો હોય છે અને એ આવી પહોંચે છે. ક્યાં આવી પહોંચે છે સાહેબ? આવી પહોંચે છે ઝેલમ નદીના કિનારે. તો સાહેબ ઝેલમ નદીના કિનારે આવી પહોંચે છે, ધીમે 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 આગળ આ રીતના વધે છે. આ તક્ષશિલા છે, આ તક્ષશિલા છે, આ ગાંધાર છે, આ બધું જીતી લીધું એલેક્ઝાન્ડરે, આ બધું જીતી લીધું. હવે એની ફોજ અહીંયા આવીને ઊભી છે. ક્યાં આવીને ઊભી છે? આ જગ્યાએ આવીને ઊભી છે, અહીંયા. હવે સાહેબ હજુ તો ગાંધાર અહીંયા છે, સોરી મગધ છે, હજુ તો અહીંયા છે મગધ. સાહેબ એના પહેલા એક રાજ હતું, એ હતું રાજપાટ હતું, એ હતું પોરસ. પોરસ કરીને એક રાજા અહીંયા થઈ ગયો અને એનું સામ્રાજ્ય આટલું જ હતું, નાનું એવું સામ્રાજ્ય હતું. અને આ ઝેલમ નદી છે. આ કઈ નદી છે? આ ઝેલમ નદી છે. તો સાહેબ એક બાજુ પોરસ, આ પોરસને એલેક્ઝાન્ડર કહેશે કે ભાઈ તું મારા સાથે આવી જા, ઓકે, મને તારું રાજપાટ આપી દે અને હું મારા અંડર તું કામ કર. પોરસ ના, સાહેબ એક મહાન રાજા થઈ ગયો પોરસ. પોતાનું સૈન્ય નાનું જ હોય છે. એલેક્ઝાન્ડર એ પોતાનું સૈન્ય લઈને નીકળ્યો હોય છે. કહેવાય છે કે 45,000નું સૈન્ય હોય છે. કેટલું? 45,000નું. તમે જોઈ શકો છો આ 45,000નું સૈન્ય છે. અને આ બાજુ પોરસ છે અને વચ્ચે ઝેલમ નદી છે. આ ઝેલમ નદીના કિનારે આવીને ઊભો હોય છે. ઓકે, આ જગ્યાએ આટલું જ એનું રાજ્ય હોય છે પોરસનું. અને આ ઝેલમ નદી છે, આ ઝેલમ નદી આ રીતના અહીંયા તમે જોઈ શકો છો. આ ઝેલમ નદી છે, ત્યાં આવીને બંને સૈન્યો એકબીજા સામે આવી જાય છે અને બંને લડવાની, મતલબ કે માનતો નથી. પોરસ છે પોતાનું સૈન્ય, પોતાનું રાજપાટ આપવા તૈયાર નથી. તો અહીંયા તમે જોઈ શકો છો આ ઝેલમ નદી છે, આ ઝેલમ નદી છે. એક બાજુ તમે જોશો તો એક બાજુ એલેક્ઝાન્ડરની સૈન્ય ઊભું છે જે 45,000નું છે અને બીજું બાજુ પોરસ, આ પોરસનું સૈન્ય ઊભું છું જે અંદાજિત 35,000નું છે. ઓકે, બીજી વસ્તુ કે એલેક્ઝાન્ડરનું સૈન્ય આમ તો મોટું હોય છે, પરંતુ એની અંદર જ વિદ્રોહ થઈ જાય છે. કારણ કે અમુક ઘણા લાંબા સમયથી એ દુનિયા જીતવા માટે નીકળ્યો હોય છે. સાહેબ એ કહે છે અમારા બૈરી છોકરા છે, અમને તો ઘેર જવા દો. ઓકે, આ સૈનિકો એવું કહે છે. તો અમુક સૈનિકો જે વિદ્રોહ કરે છે અને પાછા જતા રહે છે, તો એનું સૈન્ય ધીમે ધીમે ઘટતું પણ જાય છે આ સમયે. તો અહીંયા ઝેલમ નદી છે, આ બાજુ પોરસ છે અને આ બાજુ એલેક્ઝાન્ડર છે. હવે એલેક્ઝાન્ડર એ પહેલો પોરસ છે રાહ જોવે છે કે આપણે પહેલો હુમલો કરવો નથી. પોરસમાં એક ફાયદો હોય છે. શું? હાથી હોય છે, જે ક્યારેય પણ એલેક્ઝાન્ડરે જોયા હોતા નથી વોરની અંદર. એલેક્ઝાન્ડર સાથે ઘોડા હોય છે, એલેક્ઝાન્ડર જોડે ઘોડા હોય છે, પરંતુ ક્યારે પણ હાથીનો ઉપયોગ એટલે લડવા માટે કર્યો હોતો નથી. પરંતુ પોરસ છે, આ પોરસ જોડે શું હોય છે? હાથી હોય છે. એ હાથી ઉપર લડતો હોય છે, જ્યારે એલેક્ઝાન્ડર પાસે ઘોડા હોય છે. એ ભલે હાથી બતાવે છે, પણ એકચ્યુઅલી હાથી એના જોડે હોતા નથી. માત્ર ને માત્ર શું હોય છે? ઘોડા હોય છે. અને પોરસ છે એ હાથી ઉપર બેઠેલો હોય છે અને આ ઘોડા ઉપર બેઠેલો હોય છે. તો પોરસ રાહ જોવે છે કે ભાઈ તું દુનિયા જીતવા નીકળ્યો છે, તું પહેલા આક્રમણ કર. ઓકે, તારે સ્ટ્રેટેજી બનાવીને ભાઈ દરિયા આ નદી છે ક્રોસ કરીને આય આ બાજુ, બાકી આપણને પહેલો અટેક કરવો નથી. તો એલેક્ઝાન્ડર એક નીતિ બનાવે છે, આપણે શું કરીશું? દૂરથી અટેક કરીશું. મતલબ કે અહીંયા સૈન્ય ઊભું છે, તો આપણે શું કરીશું કે સમજી લો કે આટલે સામે સૈન્ય ઊભું છે, આટલે સામે સૈન્ય ઊભું છે. તો એલેક્ઝાન્ડર એવું વિચાર્યું કે આપણે અડધું સૈન્ય લઈને અડધું અહીંયા રાખીશું અને અડધું સૈન્ય છે એ આ બાજુથી ઝેલમ નદી છે ક્રોસ કરીને આ બાજુથી આ રીતના અટેક કરીશું. તો આવી સ્ટ્રેટેજી એ બનાવે છે. તો પોરસને પણ ખબર હોય છે કે ભાઈ આવું કંઈક થવાનું છે. એ એલેક્ઝાન્ડર અડધું સૈન્ય લઈને આ બાજુથી ક્રોસ કરીને આ બાજુથી લડવા આવશે. એટલે કે ટુ ફ્રન્ટ વોર એ નક્કી કરે છે. હવે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. હવે આ યુદ્ધની અંદર કોણ જીત્યું, પ્રોપરલી કોણ જીત્યું, એના કોઈ એવિડન્સ આપણને મળતા નથી. એટલે કે હિસ્ટ્રીની અંદર આ એક મહાન જંગ લડાઈ ગઈ એલેક્ઝાન્ડર અને પોરસની વચ્ચે, પરંતુ કોણ જીત્યું હજુ કોઈ ઠોસ સબૂત મળ્યા નથી. વધારે જે ઠોસ સબૂત અથવા તો જે કહેવાય છે કે ભાઈ પોરસ છે એ હારી ગયો હતો અને પોરસને બંદી બનાવીને એલેક્ઝાન્ડર પોતાના દરબારની અંદર લઈ જાય છે અને એ વખતે પૂછે છે કે એલેક્ઝાન્ડર પોરસને ભાઈ શું કરું તારું? તો પોરસ એવો જવાબ આપે છે કે ભાઈ આ બધું ગ્રીક કહે છે, આ ગ્રીક જે ગ્રંથો છે, આ ગ્રીક ગ્રંથોની અંદર એવું લખવામાં આવ્યું છે. એ વખતે પોરસ કહે છે કે જેવું રાજા સાથે થવું જોઈએ એવું તમે મારી સાથે કરો. આ બધી વસ્તુ આપણા ભારતના ગ્રંથો, એક પણ ગ્રંથમાંથી આ બધી વસ્તુ માહિતી આપણને મળતી નથી. આ બધી વસ્તુ જે એલેક્ઝાન્ડર જ્યાંથી આવ્યો છે ને ગ્રીક, આ ગ્રીકના ગ્રંથોમાંથી મળે છે. એટલે કે ગ્રીકના ગ્રંથોમાં એલેક્ઝાન્ડરનો વિજય એવું બતાવવામાં આવ્યું છે. હવે એ સાચું છે કે ખોટું આપણને ખબર નથી, પરંતુ ભારતમાંથી કોઈ એવો ગ્રંથ મળ્યો નથી જેમાં કોઈ પોરસ અને એલેક્ઝાન્ડરમાં કોઈ જીત્યું હોય એવી કોઈ માહિતી લખેલી હોય, એવું આપણને કોઈ મળતું નથી. પરંતુ ગ્રીક ગ્રંથોમાં એવું લખેલું છે, તો આપણે એવું માની શકીએ છીએ. પોરસનો મતલબ કે એલેક્ઝાન્ડર પોરસને હરાવી દે છે એવું માનવામાં આવે છે. પરંતુ એલેક્ઝાન્ડર છે, એલેક્ઝાન્ડર અહીંયા આમ એમ તમે જુઓ
એવું સૈન્યની હાલત થઈ જાય છે. મતલબ કે એ 45,000 અને 35,000 હતા. તો આ 45,000 માંથી એટલું સૈન્યનો વિનાશ થાય છે. ભલે જીતી ગયો, પરંતુ એટલું સૈન્ય વિનાશ થાય છે કે એનું સૈન્ય છે એ સૈન્ય વિખેરાઈ જાય છે. સાથે સાથે એના સૈન્યમાં અમુક શું થાય છે, વિદ્રોહ પણ થાય છે અને એના કારણે સૈન્ય છે આખું તૂટી જાય છે. સૈન્ય એકદમ નાનું થઈ જાય છે. સાહેબ, પોરસ જોડે માત્ર 35,000 સૈન્ય હતું તો પણ આની આ હાલત થઈ. આગળ મગધ હતું. મગધમાં ધનાનંદ હતો અને ધનાનંદ પાસે 2 લાખનું સૈન્ય હતું. કેટલું? 2 લાખનું. 8,000 ઘોડા હતા. 6,000 થી પણ વધારે હાથી હતા. સાહેબ, આ ધનાનંદની પાસે આટલી વસ્તુ હતી. સાહેબ, 35,000ના સૈન્યમાં એની આ હાલત થઈ ગઈ. આગળ તો ધનાનંદ બેઠો છે, મગધનો રાજા, જેના જોડે આટલું સૈન્ય છે. તો એલેક્ઝાન્ડર શું કરે છે? પોતાનું મન વારી લે છે અને અહીંયાથી જ પાછો વળી જાય છે. અહીંયાથી પાછો જતો રહે છે કે ભાઈ હવે મારે આગળ જવું નથી, કારણ કે ખબર છે એની આગળ હાર થવાની છે. તો એ શું કરે છે? એલેક્ઝાન્ડર જે સિકંદર હોય છે, જ્યાં સુધીનું એને રાજપાટ, મતલબ કે તક્ષશિલા, જે ઝેલમ નદી સુધીનું જે રાજપાટ છે એ એમને લઈ લીધું હોય છે. મતલબ એ જેટલું જીત્યો હોય છે એ કોને આપી દે છે? તો એનો મંત્રી હોય છે સેલ્યુકસ નિકેટર. ઓકે, એલેક્ઝાન્ડરનો સેનાપતિ કહી શકો, સેનાપતિ. આ સેનાપતિને આપી દે છે કે ભાઈ તું આટલે રાજપાટ કર. મતલબ કે જેટલું હું જીત્યો છું, આ જેટલું હું જીત્યો છું, આ જેટલું હું જીત્યો છું, આ બધા ઉપર તારું રાજપાટ. કોણ આપે છે? તો એલેક્ઝાન્ડર છે એ કોને આપી દે છે? સેલ્યુકસ નિકેટરને આપી દે છે. એટલે કે હવે ઝેલમ નદીથી ગ્રીક સુધીનો, ઝેલમ નદીથી આ બાજુ ગ્રીક સુધીનો ટોટલી વિસ્તાર હવે કોની સાથે આવી ગયો? હવે એલેક્ઝાન્ડર પાસે નથી. હવે કોના પાસે છે? સેલ્યુકસ નિકેટર પાસે. અને એલેક્ઝાન્ડર છે એ પોતાના વતન પાછો જતો રહે છે અને 2-3 વર્ષ પછી બેબીલોનમાં એનું પછી મૃત્યુ થઈ જાય છે. આ રીતના એલેક્ઝાન્ડરનો ખાત્મો થઈ જાય છે. તો હવે કોણ છે? તો સાહેબ, આ છે મગધ. આ છે મગધ. હવે મગધની અંદર ધનાનંદ હારી ગયો છે. ધનાનંદ હારી ગયો છે. હવે મગધની અંદર કોણ છે? સાહેબ, મગધની અંદર છે ચંદ્રગુપ્ત મૌર્ય. અને અહીંયા છે પોરસ. પોરસ પણ હારી ગયો છે અને આ છે બોર્ડર. અને અહીંયા કોણ છે? તો અહીંયા છે સેલ્યુકસ નિકેટર. એટલે કે અહીંયા ચંદ્રગુપ્ત મૌર્ય, મગધનો રાજા, અને અહીંયા આવી ગયો છે સેલ્યુકસ નિકેટર, જે કોણ હોય છે? એલેક્ઝાન્ડરનો સક્સેસર હોય છે, એટલે કે સેનાપતિ હોય છે. તો હવે સાહેબ, ભવિષ્યમાં શું થવાનું છે? તો ભવિષ્યમાં થવાનું છે સેલ્યુકસ નિકેટર વર્સિસ ચંદ્રગુપ્ત મૌર્ય. એટલે કે અહીંયાથી મૌર્ય વંશની સત્તા છે એ સ્થપાઈ ગઈ છે. નંદ વંશનો અહીંયા અંત થઈ ગયો છે. એટલે કે જે પ્રાગ મૌર્ય કાળ છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે શરૂઆત થશે મૌર્ય વંશની, જેમાં રાજા છે ચંદ્રગુપ્ત મૌર્ય અને એની બાજુમાં જે સૌથી મોટું જે એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું જે સામ્રાજ્ય છે એ છે સેલ્યુકસ નિકેટર પાસે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરીશું મૌર્ય વંશની, અને આ મૌર્ય વંશમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્યને અને મૌર્ય વંશની ડિટેલ્સમાં ચર્ચા કરીશું. કઈ રીતના યુદ્ધ થાય છે, કઈ રીતના પછી લગ્ન સંધિ બધું થાય છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું છે. તો આઈ હોપ સો સ્ટોરી ગમી હશે, લેક્ચર ગમ્યો હશે, જે બાબતો હું કહું છું એ ગમી હશે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.